मतलब કે એક પોપ્યુલેશનની અંદર કેટલા % મેલ છે, કેટલા % ફિમેલ છે, એનો જે રેશિયો કાઢવામાં આવે, પર્સન્ટેજ કાઢવામાં આવે, તેને આપણે શું કહીએ? પણ બેટા હર એક પ્રક્રિયાનું મહત્વ હોય છે. સૌથી પહેલું મહત્વ છે, ક્લાસમાં કેમ કે સર મેડમ બહાર ગયા હોય, જેવા બહાર જાય ધીરે ધીરે અવાજ વધતો જાય, વધતો જાય, વધતો જાય, વધતો જાય, બરાબર. પછી મોટે મોટેથી વાતો ચાલુ થઈ જાય કે જ્યાં જ્યાં ભેંસ ચરતી હોય, બરાબર, તેની આજુબાજુ બગલા આટા મારતા હોય. કેમ? હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા વિદ્યાર્થીઓ? આઈ હોપ કે બધા મજામાં હશો અને ખૂબ જ સરસ મજાની રીતે નીટ JEE ની પ્રિપેરેશન કરતા હશો, રાઈટ? તો બેટા આજે હું હિરવા યોર બોટની ફેકલ્ટી અને એક સરસ મજાના ચેપ્ટરની સાથે આપણે મળી રહ્યા છીએ મિત્રો આજના સમરી લેક્ચરની અંદર. આ સમરી લેક્ચરમાં આપણે એક ખૂબ જ અગત્યનું ચેપ્ટર સજીવો અને વસ્તી, મતલબ કે ઓર્ગેનિઝમ એન્ડ પોપ્યુલેશનનું સ્ટડી કરવાના છીએ. અને મિત્રો બીજી એક વસ્તુ કે આ જે આખો લેક્ચર છે સમરી લેક્ચર, જેની અંદર આપણે ફક્ત ને ફક્ત એક જ કલાકની અંદર આખા ચેપ્ટરનું સમરાઇઝેશન કરશું. અને બીજી એક વસ્તુ કે આ ચેપ્ટરમાંથી ખૂબ જ અગત્યના જે એક્ઝામ્પલ્સ આપેલા છે, જેમાં તમને કન્ફ્યુઝન થતી હશે, એ બધા જ કન્સેપ્ટ આજે આપણે પાકા કરવાના છે, મજબૂત કરવાના છે. તો રેડી છો મિત્રો? એનસીઆરટી અને નોટ, પેન, બુક લઈ, પાણીની બોટલ સાથે લઈ બેસી જજો આ સમરી લેક્ચરની અંદર ભણવા માટે સજીવો અને વસ્તી ચેપ્ટર. બીજી એક અગત્યની વસ્તુ, જેમ એનટીએ જણાવી દીધું છે કે નીટની અંદર ન્યૂ એનસીઆરટી અકોર્ડિંગ સિલેબસ આવવાનો જ છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ન્યૂ એનસીઆરટી પ્રમાણે આ ચેપ્ટરને સમરાઇઝ કરવાના છીએ. તો રેડી છો? અને આ જે ચેપ્ટર છે એની અંદર અમુક શબ્દ જેમ કે સજીવો છે, વસ્તી છે, પરિસ્થિતિ વિદ્યા શું છે, એ બધું જ આપણે સ્ટડી કરવાનું છે, રાઈટ? ચલો તો સર शुरू करते हैं बेटा. સૌથી પહેલી વસ્તુ તમને આપેલી છે પરિસ્થિતિ વિદ્યા, મતલબ કે ઇકોલોજી. એટલે શું થાય છે? સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક મતલબ કે અજૈવિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ શીખવે છે. સૌથી પહેલી વસ્તુ બેટા કે સજીવ એટલે શું? આપણને ખબર છે કે લિવિંગ ઓર્ગેનિઝમ, કે આપણા બોડીની અંદર જે કોષ આવેલો છે, ધ બેઝિક યુનિટ ઓફ લાઈફ, રાઈટ? કે જે લિવિંગ અને નોન લિવિંગને એકબીજાથી ડિફરન્શિએટ કરે છે. તો આ જે કોષ છે તેના સમૂહને આપણે શું કહીશું? પેશી. પેશીથી શું બને છે? અંગ, અંગતંત્ર, અને તેનાથી એક મસ્ત મજાનું સજીવ શરીરનું નિર્માણ થાય છે. હવે મિત્રો આ જે સજીવો છે તેના સમૂહને, બરાબર, તેના સમૂહને આપણે શું કહીએ છીએ? વસ્તી કહીએ છીએ. એક જ જાતિના સજીવોનો સમૂહ મતલબ કે હ્યુમન પોપ્યુલેશન છે. શું કહીએ? માનવ વસ્તી છે, બરાબર. કોઈ બાજુ ઉંદરની વસ્તી છે, XYZ બર્ડની વસ્તી છે, બરાબર, કે આ એરિયામાં આ બર્ડની વસ્તી જોવા મળે છે. તો એ રીતે મિત્રો કોઈ એક જાતિના સજીવોનો સમૂહ, પછી એમ નહીં બોલવાનું કે મનુષ્ય અને પછી પ્રાણીઓની વસ્તી છે, મનુષ્ય અને પ્રાણી, એવું નહીં. ઇન્ડિવિજ્યુઅલ મનુષ્ય એટલે હોમોસેપિયન સેપિયન્સ. તો એનું જે ગ્રુપ છે, કોઈ એક જાતિના સજીવોના સમૂહને ઇન શોર્ટ આપણે શું કહીશું? વસ્તી કહીશું, બરાબર. અલગ અલગ વસ્તી ભેગી મળી અને શું મળશે મિત્રો? આપણને સમુદાયો રચે છે. સમુદાયોથી નિવસનતંત્રો અને નિવસનતંત્રોથી જૈવ વિસ્તારોની રચના થતી હોય છે. તો આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાનું છે? નામ ઉપરથી જ આઈડિયા આવી જાય કે સજીવ અને વસ્તીના આસ્પેક્ટ આ ચેપ્ટરની અંદર આપણે કવર કરવાના છે. વસ્તી મતલબ એક જ જાતિના સજીવોના સમૂહને આપણે શું કહીએ છીએ? વસ્તી કહીએ છીએ. ડન છે? ચલો. અને જોડે જોડે એક બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ, ઇકોલોજી મતલબ કે પરિસ્થિતિ વિદ્યા શબ્દ આપનાર વૈજ્ઞાનિક ધ ગ્રેટ વૈજ્ઞાનિક અર્નેસ્ટ હેકલ, જેમણે 3 કિંગડમ ક્લાસિફિકેશન પણ આપેલું હતું. ફાધર ઓફ ઇકોલોજી રેટર તમને આપેલા છે. તો અમુક એક ટર્મ તમારે યાદ રાખવા, બરાબર છે? ચલો હવે મિત્રો પરિસ્થિતિ વિદ્યાની ડેફિનેશન આપણે થોડીક ફોડી લઈએ, સમજી લઈએ કે થાય છે શું. પરિસ્થિતિ વિદ્યા મતલબ ઇકોલોજી. આપણે કેમ બાયોલોજીની અલગ અલગ બ્રાન્ચ હોય ને, કે મોલેક્યુલર બાયોલોજી તો DNA RNA ભણશું, પછી કોઈ ઓન્કોલોજી તો એની અંદર આપણે કેન્સર રિલેટેડ ભણશું.
તો એ જ રીતે બાયોલોજીની જ એક બ્રાન્ચ જેને કહેવામાં આવે છે ઇકોલોજી, મતલબ કે પરિસ્થિતિ વિદ્યા, જેની અંદર શું મેઇન ફોકસ કરવામાં આવે છે, સ્ટડી કરવામાં આવે છે કે એક સજીવ છે એ બીજા સજીવ સાથે કઈ રીતે આંતરક્રિયાઓ દર્શાવે છે, બરાબર. અને એક સજીવ છે તે અજૈવિક પરિબળો, મતલબ કે કોઈ પર્યાવરણ સાથે કઈ રીતે અનુકૂલન સાધે છે અથવા તો કઈ રીતે કોપઅપ કરે છે. માનો કે ટેમ્પરેચર અત્યારે જે રહે છે એના કરતા એવરેજ ટેમ્પરેચર વધી જાય તો શું થશે, આપણું બોડી કઈ રીતે વર્ક કરે છે, બીજા અન્ય સજીવો કઈ રીતે વર્ક કરે છે. ટૂંકમાં સજીવો જે છે તે બીજા સજીવ સાથે અને સજીવો જે છે તે પર્યાવરણ સાથે કઈ રીતે આંતરક્રિયા દર્શાવે તે બધી જ વસ્તુનો અભ્યાસ કરતી બાયોલોજીની એક શાખા, જેને આપણે શું કહીએ છીએ, પરિસ્થિતિ વિદ્યા એટલે કે ઇકોલોજી કહેવામાં આવે છે. આટલું ક્લિયર છે મિત્રો? યસ. ચલો, મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા એ જૈવ વૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તરો સાથે સંલગ્ન છે, જેની અંદર આવશે સજીવો, વસ્તી, સમુદાયો અને જૈવ વિસ્તારો. આપણે આગળ કર્યું ને કે સજીવોના સમૂહથી વસ્તી બને છે, સમુદાયો, નિવસન તંત્રો, જૈવ વિસ્તારો. તો મુખ્યત્વે આ 4 જે પાયાના સ્તર છે તેને ઇકોલોજી આવરે છે, જેમાંથી આપણે આજના લેક્ચરની અંદર સજીવો અને વસ્તી ઉપર ફોકસ કરવાનું છે. ચલો, હવે જેમ આપણે કીધું કે સજીવો અને તેનું પર્યાવરણ સાથેની આંતરક્રિયા થતી રહેતી હોય છે. જેમ જેમ આઉટર એન્વાયરમેન્ટમાં ફેરફાર થાય એવી રીતે સજીવની અંદર પણ ફેરફાર થતું હોય છે. એક સિમ્પલ ઉદાહરણ આપું. ક્લાસની અંદર તમે ભણો છો, રાઈટ? માનો કે કોઈ સ્ટ્રિક્ટ ટીચરની એન્ટ્રી થાય છે ક્લાસમાં, તો ઓટોમેટિક બધાની વાતો કરવાનું બંધ થઈ જશે. પણ માનો એની જગ્યાએ કોઈ એવા ટીચરની એન્ટ્રી થાય જે બહુ સ્ટ્રિક્ટ નથી, તો એ ટીચરના કહેવા છતાં પણ વાતો ચાલુ રહેશે. તો કેવું, આપણે ઓટોમેટિક અનુકૂલન સાધી લઈએ છીએ કે ભાઈ આ તો સ્ટ્રિક્ટ ટીચર છે, આમના ક્લાસમાં બહુ વાતો કરવાની નથી. તો એ રીતે આ તો એક જસ્ટ ફોર ફન એક્ઝામ્પલ છે, પણ એ રીતે સજીવો પણ પર્યાવરણમાં બદલાતા જે પરિબળો છે, તાપમાન છે, પાણી છે, પછી એની પીએચ તમે લઈ શકો છો, ભૂમિ છે, સોઇલનું ટેક્સચર, પીએચ, એ બધા ઘટકો, મિનરલ્સનું પ્રમાણ, તેની સાથે શું કરતા હોય છે, અનુકૂલન સાધતા હોય છે. બરાબર છે મિત્રો? બીજી એક વસ્તુ કે આ ચેપ્ટરની અંદર આપણે સમરી કરીશું, ઇન ડિટેલ કન્સેપ્ટ કરવાના નથી. બરાબર છે? ચલો, હવે વસ્તી, આપણે કીધું કે સજીવો છે તો એ જન્મ થાય સજીવનો, સજીવ મૃત્યુ પામે, એ બધી વસ્તુ થતી હોય. પણ હવે વસ્તીની જ્યારે આપણે વાત કરીએ, મતલબ કે પોપ્યુલેશન, વસ્તીની વાત કરીએ, ત્યારે એના પણ કંઈક પરિબળો હોય છે. મેં તમને કીધું ને કે હ્યુમન પોપ્યુલેશન, માનવ વસ્તી. તો વસ્તી જે છે બેટા, તેના કંઈક પરિબળો, તેના કંઈક સવિશેષ લક્ષણો તમને આપેલા છે, જે તમારે ધ્યાનથી સમજવાના છે. એક તો તમને આપેલું છે બેટા જન્મદર, પછી કંઈક તમને મૃત્યુદર આપેલું છે, વસ્તી ગીચતા આપેલી છે, જેની અંદર વય, પિરામિડ, લિંગ પ્રમાણ, એવા બધા અમુક શબ્દ આપેલા છે. તો આપણે બધા જ શબ્દને ફોડી લઈએ. ચલો, સૌથી પહેલા તમને આપેલું છે જન્મદર અને મૃત્યુદર. આ દર ક્રમશઃ પ્રતિ વ્યક્તિ જન્મદર અને મૃત્યુદર તરીકે ઓળખાય છે. ચલો, હવે એટલે થાય શું મેડમ, એ તો કહી દો. ચલો, મેડમ કહી દેશે કે થાય છે શું, તેનો મતલબ જન્મદર અને મૃત્યુદર કહેવાય છે શાને? જન્મદર મતલબ કે શું થાય? બર્થ રેટ. હવે આને એક્ઝામ્પલ, સિમ્પલ સરળ ભાષામાં એક્ઝામ્પલથી સમજી લઈએ. ફોર એક્ઝામ્પલ, કોઈ એક એરિયામાં, માનો કે કોઈ એક એરિયા તમે લઈ લ્યો, કોઈ એક વિસ્તાર તમે લો છો, તેની અંદર માનો કે હ્યુમન પોપ્યુલેશન કેટલી છે ભાઈ? માનો કે આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈ લઈએ કે 100 જેટલી હ્યુમન પોપ્યુલેશન છે. કેટલી છે મિત્રો? 100 જેટલી હ્યુમન પોપ્યુલેશન આપેલી છે. હવે આ પોપ્યુલેશનની અંદર માનો કે એક વર્ષની અંદર શું થાય છે? 20 બાળકોનો જન્મ થાય છે. એટલે શું થયું? 20 બાળકો એડ થયા, 20 હ્યુમન એડ થાય છે પોપ્યુલેશનમાં. તો આ પોપ્યુલેશનનો જન્મદર શું થાય? તો સિમ્પલ બેટા,
આપણે શું કરવાનું છે, આપણે ફક્ત એક ત્રિરાશિ મૂકવાની છે કે ભાઈ 100 હ્યુમનમાં કેટલા એડ થાય છે, 20 જેટલા એડ થયા, તો પ્રતિ હ્યુમન કેટલા એડ થયા, એક હ્યુમન દીઠ જે એડ થયા અમુક ટાઈમમાં તેને આપણે જન્મદર કહેશું. તો ત્રિરાશિ મૂકી દો તો કઈ રીતે થાય, 20/100 બરાબર. એને ઇન્ટુ તમે 100 કરી નાખો તો તમને શું મળી જાય, એનું હ્યુમન પોપ્યુલેશન જન્મદર તમને પર્સન્ટેજમાં મળી જશે. અને ના કરો તો પણ તમને શું થઈ ગયું, 1/5 જેટલું મળે છે, અથવા તો તમે શું કહી શકો 0.2. તો આ શું થઈ ગયો બેટા, જન્મદર થઈ ગયો. કેટલું ઈઝી છે કે ટોટલ જે પોપ્યુલેશન હતી તેમાં કેટલા એડ થયા, પ્રતિ એક ઉપર કેટલા એડ થયા, એ રીતની અગર તમે ત્રિરાશિ મૂકો તો તમને શું મળી જશે, એ પોપ્યુલેશનનો જન્મદર મળી જશે. રાઈટ. હવે એ જ રીતે સેમ વે બેટા કઈ વસ્તુ ગોખવાની નથી હોતી, બધી જ વસ્તુ સમજવાથી આવડી જાય. સેકન્ડ થિંગ તમને આપેલી છે મૃત્યુદર. તો મૃત્યુદરની અંદર પણ સેમ એક્ઝામ્પલ સેટ કરો કે કોઈ એક 100 હ્યુમનની પોપ્યુલેશન છે, બરાબર, તેની અંદરથી શું થાય છે, 20 લોકોની ડેથ થાય છે. શું થાય છે, 20 ની ડેથ થાય છે. તો પર હ્યુમન કેટલાની ડેથ થઈ, તો એ આપણને શું મળશે, આપણને મૃત્યુદર મળે છે. હવે એની ત્રિરાશિ મૂકી દો ભાઈ, શું આવશે, તો અહીંયા તો સેમ ડેટા લીધો છે તો સેમ જ વસ્તુ આવવાની છે. 0.2 શું છે, એનો મૃત્યુદર છે. પણ પાછળ લખવું ઇમ્પોર્ટન્ટ છે, પ્રતિ વ્યક્તિ અને પ્રતિ શું છે, યર. મતલબ કે એક યરમાં, એક વર્ષનો સમયગાળો લીધો તો અહીંયા પણ લખો પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ. કેટલું ઈઝી છે, એક ત્રિરાશિ મૂકવાથી તમને આન્સર મળી જાય છે. તમને ટેક્સ્ટ બુક ની અંદર અલગ અલગ એક્ઝામ્પલ થી આ વસ્તુ સમજાવેલી છે, બરાબર. ચલો હવે થર્ડ તમને વસ્તુ આપેલી છે લિંગ પ્રમાણ. લિંગ પ્રમાણ તો એ શું છે મિત્રો, લિંગ પ્રમાણ તો કઈ નથી કે ફોર એક્ઝામ્પલ કોઈ હ્યુમન 100 હ્યુમન પોપ્યુલેશન આપણે લઈ લઈ, 100 હ્યુમન પોપ્યુલેશન મતલબ કે શું થશે, વસ્તી થશે, 100 હ્યુમન પોપ્યુલેશન વસ્તી. તો તેની અંદર મિત્રો માનો કે 100 હ્યુમન પોપ્યુલેશનમાં શું છે, 60 મેલ આપેલી છે, મેલ આપેલા છે, અને 40 શું છે, એ પોપ્યુલેશનની અંદર ફિમેલ છે. તો આ પોપ્યુલેશનનું લિંગ પ્રમાણ શું થશે કે 60% મેલ છે, અને આ પોપ્યુલેશનમાં 40% શું આવેલી છે, ફિમેલ આવેલી છે. મતલબ કે એક પોપ્યુલેશનની અંદર કેટલા પર્સન્ટ મેલ છે, કેટલા પર્સન્ટ ફિમેલ છે, એનો જે રેશિયો કાઢવામાં આવે, પર્સન્ટેજ કાઢવામાં આવે, તેને આપણે શું કહીએ, સિમ્પલ લિંગ પ્રમાણ કહેવામાં આવે. ઓકે, ચલો ફોર્થ ટર્મિનોલોજી તરફ આપણે આગળ વધીએ. તમને આપેલું છે બેટા વય પિરામિડ, બરાબર. વય પિરામિડ તમને આપેલા છે, ક્યાં વય પિરામિડ છે, એક જ સેકન્ડ જોઈ લઈએ. ચલો ઓકે, તમને આ રીતે 3 પ્રકારના વય પિરામિડ આપેલા છે. એક છે વિસ્તરતી વસ્તીનો, એક છે સ્થાયી વસ્તીનો, એક છે ઘટતી વસ્તીનો. હવે આને સમજવું કઈ રીતે, બહુ જ ઈઝી છે. સાઈડમાં જોઈ લો શું લખેલું છે, પૂર્વ પ્રજનનક્ષમ, પ્રજનનક્ષમ અને પશ્ચ પ્રજનનક્ષમ વ્યક્તિઓની સંખ્યા. હવે પૂર્વ પ્રજનનક્ષમ એટલે શું થાય કે જેમાં અમુક વર્ષથી નીચેના વય જૂથ આવે, બરાબર, કે જે નોર્મલી આપણે અત્યારની વાત કરીએ હ્યુમન પોપ્યુલેશનની, તો તેની અંદર આપણે શું ગણીએ છીએ કે ભાઈ 18 થી 20 થી એ શું થાય છે કે મેરેજ કરીને એ પ્રજનનક્ષમમાં આપણે કાઉન્ટ કરીએ. બાકી તો 12 પ્યુબર્ટીથી શું થઈ જાય, પ્રજનનક્ષમ થઈ જાય. પણ આપણે એક વય મર્યાદા લઈએ તો પૂર્વ પ્રજનનક્ષમ એટલે જે અત્યારે પ્રજનન કરતા નથી. પ્રજનનક્ષમ એટલે એક એવું વય જૂથ કે જે પ્રજનન કરે છે અને પોપ્યુલેશન ઇન્ક્રીઝ કરે છે. પશ્ચ પ્રજનનક્ષમ એટલે કે ઓલ્ડ એજ પીપલ કે જે પ્રજનન હવે કરવાના નથી, બરાબર છે. તો અહીંયા તમે જોવો સૌથી પહેલો ગ્રાફ તમને આપેલો છે વિસ્તરતી વસ્તીનો. શાનો આપેલો છે, વિસ્તરતી મતલબ વધતી પોપ્યુલેશન.
ગ્રોઈંગ પોપ્યુલેશન, કેમ ઇન્ડિયાની પોપ્યુલેશન ડે બાય ડે ગ્રો કરી રહી છે, એ રીતે આ તમને ગ્રાફ આપેલો છે વધતી વસ્તીનો. હવે કઈ રીતે સમજવાનું, ગોખવાનું નથી, તો ધ્યાનથી જુઓ. પૂર્વ પ્રજનનક્ષમ જે છે બેટા, એ પ્રજનનક્ષમ કરતા કેવા છે, પ્રજનનક્ષમ કરતા કેવા છે, વધારે છે. આ રીતે આ જુઓ, આ બ્લોક જે છે એ કેવો છે, બ્રોડ છે, બરાબર. તો પૂર્વ પ્રજનનક્ષમ કરતા કેવા છે, વધારે છે. તો કાલ સવારે શું થશે કે આ બધા પૂર્વ પ્રજનનક્ષમ કેમાં આવશે, મોટા થાય એટલે કેમાં આવે, પ્રજનનક્ષમમાં આવે. મતલબ કે વધારે પોપ્યુલેશન કેમાં જશે, પ્રજનનક્ષમમાં જશે. પ્રજનનક્ષમમાં જાય, પ્રજનન કરે તો વસ્તી શું થશે, વધશે. આથી આ તમને જે પિરામિડ આપેલો છે તે વિસ્તરતી એટલે કે વધતી વસ્તીનો પિરામિડ છે. ત્યારબાદ આપણે જોઈએ સ્થાયી વસ્તી, મતલબ કે સ્ટેડી પોપ્યુલેશન, વધતી પણ નથી અને ઘટતી પણ નથી. તો એ કઈ રીતે જોશું, તો કઈ નથી મિત્રો, સિમ્પલ. પૂર્વ પ્રજનનક્ષમ અને પ્રજનનક્ષમ જ્યારે સેમ નંબરમાં હોય, સેમ નંબરમાં આવેલા હોય, તો એ વસ્તીની એ જે છે પોપ્યુલેશન એ કેવું રહેશે, સ્થિર રહેશે, સ્ટેબલ રહેશે, વધશે પણ નહીં, ઘટશે પણ નહીં. એટલે આ તમને ગ્રાફ આપેલો છે તે છે સ્થાયી વસ્તીનો. ત્યારબાદ આપણે જોઈએ ઘટતી વસ્તી. ઘટતી એટલે ડે બાય ડે ડિક્રીઝ થતી જાય છે. તો અહીંયા જોવો કે પૂર્વ પ્રજનનક્ષમ કરતા કેવા છે, ઓછા છે. તો મિત્રો જ્યારે પૂર્વ પ્રજનનક્ષમ કરતા ઓછા હોય, બરાબર, ઓછા હોય, તો એ પોપ્યુલેશનને શું કહેવાય, ઘટતી વસ્તી કહેવાય. કે એમાં આગળ જઈને શું થશે, બહુ ઓછા લોકો પ્રજનનક્ષમની કેટેગરીમાં જવાના છે. તો આ વસ્તી ધીમે ધીમે શું થશે, ઘટતી થશે. સિમ્પલી વિચારો, અહીંયા આપણે 18 વયથી નીચેના લોકોને મૂકીએ છીએ, અહીંયા 18 થી માનો કે 40 વયના મૂકીએ છીએ. તો કાલ સવારે આ બધા ક્યાં જશે, ઉપર જશે પ્રજનનક્ષમમાં. ધીરે ધીરે એજ વધે એટલે તો નંબર ઓફ પર્સન ઓછા જશે પ્રજનનક્ષમમાં. એટલે આ જે ગ્રાફ છે તે કેનો છે, ઘટતી વસ્તીનો છે. ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું, વિસ્તરતી વસ્તીમાં શું છે, પૂર્વ પ્રજનનક્ષમ ની સંખ્યા પ્રજનનક્ષમ કરતા વધારે છે. અહીંયા શું છે મિત્રો, પૂર્વ પ્રજનનક્ષમ ની સંખ્યા પ્રજનનક્ષમ જેટલી જ છે અને ઘટતી વસ્તીમાં પૂર્વ પ્રજનનક્ષમ ની સંખ્યા પ્રજનનક્ષમ કરતા કેવી છે મિત્રો, ઓછી આપેલી છે. તો આ રીતે તમે સમરાઈઝ કરી શકો 3 ગ્રાફને, રાઈટ. ચલો, ઓકે. તો તમને વય પિરામિડ આપેલા છે કે આપેલ વય અને વય જૂથના વ્યક્તિગત સજીવોની ટકાવારી દર્શાવે છે. પિરામિડનો આકાર વસ્તી વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે અને તે 3 પ્રકારની હોય છે. એક છે વધતી, સ્થાયી અને બીજી હોય છે ઘટતી વસ્તી. વસ્તીના સ્તરે ઉદ્વિકાસીય ફેરફારો દ્વારા પ્રાકૃતિક પસંદગી થાય છે. ઓફકોર્સ ધીરે ધીરે ઇવોલ્યુશન થાય, બરાબર. પ્રકૃતિની અંદર જે સૌથી બેસ્ટ હશે, સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ, તેને શું કરવામાં આવશે, પ્રકૃતિ દ્વારા ચૂઝ કરવામાં આવશે અને તે આગળ શું કરશે, કન્ટિન્યુ કરે, રાઈટ. ચલો, હવે નેક્સ્ટ પોઈન્ટ તરફ આપણે આગળ વધીએ. તો તમને આપેલી છે વસ્તી વૃદ્ધિ, બરાબર. વસ્તીનું એક અગત્યનું પરિબળ તમે કહી શકો તો એ છે વસ્તી ગીચતા, જેને આપણે એન સિમ્બોલ દ્વારા દર્શાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કે તમારો કોઈ ક્લાસ છે, વિચાર કરો, આપણે રિયલ લાઈફ એક્ઝામ્પલ થી સમજી લઈએ. તમે 12th સ્ટાન્ડર્ડ ની અંદર તમારા ક્લાસની અંદર સપોઝ 50 વિદ્યાર્થીઓ બેઠા છો, બરાબર. હવે માનો કે શું થાય છે કે એ 50 ની અંદર અમુક વિદ્યાર્થીઓ એના ફાધરની જોબ કે કોઈ કારણસર એનું શું થાય છે, બદલી થાય છે અને એ જતા રહે છે. તો તમારા ક્લાસમાં હવે 45 સ્ટુડન્ટ્સ છે. તો તમારા ક્લાસની વસ્તી ગીચતા શું થઈ ગઈ, ઘટી ગઈ. માનો કે બાકી એવું થઈ ગયું કોઈ કારણોસર કે 10 સ્ટુડન્ટ આવી ગયા, 45 હતા 10 આવી ગયા, 55 થઈ ગયા, તો શું થઈ ગયું, પોપ્યુલેશન ક્લાસની વધી ગઈ.
એ રીતે બેટા હ્યુમન પોપ્યુલેશનની વાત કરવામાં આવે અથવા તો કોઈ પણ સજીવની પોપ્યુલેશન એટલે કે વસ્તીની જ્યારે આપણે વાત કરીએ ત્યારે એ જે પોપ્યુલેશન છે તેની અંદર અમુક એક ફેક્ટર હોય જે અફેક્ટ કરે તે પોપ્યુલેશનની ગીચતાને, ડેન્સિટીને, પોપ્યુલેશન ડેન્સિટી એટલે કે વસ્તી ગીચતાને અમુક પરિબળો અસર કરતા હોય છે. તો આપણે હવે જોવાનું છે, ટેક્સ્ટબુક સાથે રાખજો એટલે તમે શું કરી શકો, કોરિલેટ કરી શકો. તો આ ફેક્ટરની અંદર તમને આપેલું છે મિત્રો, એક છે જન્મદર, બીજું છે મૃત્યુદર, ત્રીજું છે ઇમિગ્રેશન અને એમિગ્રેશન, મતલબ અંતઃસ્થળાંતરણ અને બહિર્સ્થળાંતરણ. રાઈટ. તો જોવો જોઈએ મિત્રો એ શું તમને આપેલું છે. તો તમને આ રીતનું એક પિક્ચર તમને ટેક્સ્ટબુકની અંદર આપેલું છે. રાઈટ. તો ફોર એક્ઝામ્પલ કે કોઈ એરિયાની વસ્તી ગીચતા કેટલી છે, n છે. વસ્તી ગીચતા n આપેલી છે. હવે આ એરિયાની અંદર જન્મદર ને કારણે વસ્તી ગીચતા શું થશે, વધશે. કોઈ એરિયામાં જન્મદર વધ્યો મતલબ કે શું થયું, જન્મ થતા બાળકોની સંખ્યા વધી. તો જન્મદરને કારણે વસ્તી ગીચતા શું થશે, વધશે, કેમ કે નવા નવા સજીવો ઉમેરાશે. સેમ બેટા અંતઃસ્થળાંતરણને કારણે પણ વસ્તી ગીચતા શું થશે, વધશે. અંતઃસ્થળાંતરણ એટલે બહારથી કોઈ વ્યક્તિ તમારી પોપ્યુલેશનનો પાર્ટ બને છે, મતલબ કે વસ્તીની અંદર બહારથી કોઈ આવતું સજીવ ઉમેરાય છે તો તેનાથી પણ વસ્તી ગીચતા શું થાય, વધે. તો ઇન શોર્ટ જન્મદર અને અંતઃસ્થળાંતરણથી શું થાય છે, વસ્તી ગીચતા એનમાં વધારો થાય છે. તો આપણે એવું કહી શકીએ, આપણે આવું લખી શકીએ બેટા કે હાલની વસ્તી, અત્યારના સમયની વસ્તી માનો કે n છે. કેટલી છે વસ્તી ગીચતા, કોઈ એક પોપ્યુલેશનની n છે. તો તેમાં વધારો ક્યારે થશે, જ્યારે જન્મદર એટલે બર્થ રેટ, બી તમને સિમ્બોલ આપેલો છે, અને અંતઃસ્થળાંતરણ મતલબ ઇમિગ્રેશન વધશે. બરાબર. આ બંને શું કરે છે, વસ્તી ગીચતામાં વધારો કરે છે. હવે કોઈ પોપ્યુલેશનની ગીચતા ક્યારે ઘટે, બરાબર, એની અંદર નંબર ઓફ સજીવ ઓર્ગેનિઝમ ક્યારે ઘટે, જ્યારે માનો કે કોરોના આવી ગયો, ઘણા બધા લોકોને, બરાબર, ઘણા બધા લોકોનું મૃત્યુ થયું, આપણે જાણીએ છીએ. બરાબર. તો આવી કોઈ પણ એવી કન્ડિશન આવી ગઈ, કોઈ ડિઝીઝ છે કે જે આવી બધી આપત્તિઓને કારણે ઘણી વખત અર્થક્વેક કે કંઈ પણ છે, તો કોઈ કારણોસર કોઈ પોપ્યુલેશનમાં શું થાય છે, મૃત્યુદર જે છે એ શું કરશે, વસ્તી ગીચતા ઘટાડે છે. મતલબ કે સજીવોની ડેથ થવાને કારણે વસ્તી ગીચતા ઘટતી હોય છે. બીજું શું કારણ હોઈ શકે, બહિર્સ્થળાંતરણ, કે આ પોપ્યુલેશનને છોડીને સજીવો કોઈ બીજી જગ્યાએ જાય છે તો એ જે પોપ્યુલેશન છે, વસ્તી છે, તેની વસ્તી ગીચતા શું થશે, ઘટશે. કેટલું સિમ્પલ છે. તો n ની અંદર વસ્તી ગીચતામાં ઉમેરો કરનારા કોણ છે, બર્થ રેટ અને ઇમિગ્રેશન, અને તેની અંદર આપણે માઇનસ કરી નાખીએ, શું માઇનસ કરી નાખીએ, મૃત્યુદર અને બહિર્સ્થળાંતરણને. તો આપણને શું મળશે, અત્યારના ટાઈમની, એટલે માનો કે nt ગણીએ તો એ આપણને મળશે. તો nt ઇઝ ઇક્વલ ટુ n પ્લસ બી પ્લસ આઈ માઇનસ ડી પ્લસ ઈ. અહીંયા આપણે માઇનસ શા માટે કર્યું છે, કારણ કે વસ્તી ગીચતામાં ઘટાડો કરે છે. રાઈટ. ચલો, તમને અહીંયા આપેલું જ છે, બરાબર. એ બધી જ વસ્તુ આપેલી છે કે અંતઃસ્થળાંતરણથી શું થાય છે, બહિર્સ્થળાંતરણથી શું થાય છે. nt+1 ઇઝ ઇક્વલ ટુ nt પ્લસ બી પ્લસ આઈ માઇનસ ડી પ્લસ ઈ. તો આ તમને અમુક એક પરિબળો કેના આપેલા છે, વસ્તીના આપેલા છે. એકવાર ક્વિક સમરાઇઝ કરી લઈએ. શું આપણે વાત કરી, કોઈ પણ એક વસ્તી છે તેમાં જન્મદર હોઈ શકે, મૃત્યુદર હોઈ શકે, લિંગ પ્રમાણ હોઈ શકે, વય પિરામિડ આપણે જોઈ શકીએ, બરાબર, કે વધતી વસ્તી છે, ઘટતી વસ્તી છે, કેવી છે, સ્થાયી વસ્તી છે. ત્યારબાદ વસ્તી ગીચતા એટલે કે એ જે પોપ્યુલેશન છે તેમાં સજીવો કેટલાક છે, બરાબર, તો એમાં વધારો પણ થઈ શકે, ઘટાડો પણ થઈ શકે. તો જન્મદર અને અંતઃસ્થળાંતરણ એવી વસ્તુ છે જે વસ્તી ગીચતામાં શું કરે છે, વધારો કરે છે. જ્યારે બહિર્સ્થળાંતરણ અને મૃત્યુદર એવી વસ્તુ છે જે વસ્તી ગીચતાની અંદર ઘટાડો કરતું હોય છે.
રાઈટ. હવે ચલો જોઈ લઈએ વૃદ્ધિના નમૂનાઓ. નમૂનાઓ બોલતા હોય ને, બરાબર. તો વૃદ્ધિના પણ નમૂના મતલબ કે શું છે બેટા, કે કોઈ એક પોપ્યુલેશનમાં બે પ્રકારે વૃદ્ધિ થતી હોય છે. એક તો હોય છે ચરઘાતાંકીય એટલે કે ભૌમિતિક વૃદ્ધિ, અને બીજી તમને આપેલી છે લોજિસ્ટિક એટલે કે સંભાવ્ય વૃદ્ધિ. એક છે એક્સપોનેન્શિયલ, બીજી છે લોજિસ્ટિક. તો ચલો એ બંને વસ્તુ આપણે સમજવાની છે. ઘણા સ્ટુડન્ટ્સને આ જે ટોપિક છે તેની અંદર ડાઉટ રહેતો હોય છે, પણ બેટા આ ચેપ્ટર આ લેક્ચર ખતમ થાય પછી ડાઉટ રહેશે નહીં. હવે સિમ્પલી સમજીએ, કંઈ વધારે પડતું લોજિક નથી અપ્લાય કરવાનું, સિમ્પલ જ છે બેટા, ધ્યાનથી સમજો. તમને એક ગ્રાફ આપેલો છે, રાઈટ, બરાબર. તમને એક ગ્રાફ આપેલો છે, આપણે એક સિમ્પલ ગ્રાફ બનાવીને સમજી લઈએ. ચલો ઓકે. તો તમને અહીંયા એક આવી રીતનું ગ્રાફ આપેલો છે, જેમાં એક્સ એક્સિસ ઉપર આપણે શું લઈશું, વસ્તી ગીચતા લઈ લઈએ, બરાબર. એક્સ એક્સિસ ઉપર વસ્તી ગીચતા લઈ લઈએ, અને એક્સ એક્સિસ ઉપર ટાઈમ લઈ લઈએ, અને વાય એક્સિસ ઉપર શું લઈએ, વસ્તી ગીચતા લઈ લઈએ, બરાબર. ચલો હવે શું થશે કે આપણે ગ્રાફ બનાવવાનો છે, કે કોઈ એક પોપ્યુલેશન છે, કોઈ એક પોપ્યુલેશન છે, તો તેમાં ગ્રોથ કઈ રીતે થઈ શકે તેનો આ ગ્રાફ છે. ચલો એક જ સેકન્ડ. ચલો તો બેટા ધ્યાનથી સમજો કે કઈ રીતે હોય છે, કે કોઈ એક વસ્તી છે તેની અંદર બે પ્રકારની વૃદ્ધિ સંભવિત છે. એક વૃદ્ધિ છે ચર ઘાતાંકીય, અને બીજી તમને વૃદ્ધિ આપેલી છે સંભાવ્ય વૃદ્ધિ. હવે બંનેમાં ડિફરન્સ શું છે? માનો કે કોઈ એક જગ્યાએ કોઈ એક એરિયા છે, સરસ મજાનો એકદમ બ્રોડ એરિયા છે, બરાબર. એમાં XYZ ઓર્ગેનિઝમ, માનો કે ઉંદર લઈ લો, તો ઉંદરની પોપ્યુલેશન વધતી જ જાય છે, બરાબર. માનો કે એ ઉંદરને જેટલી જરૂર હોય એટલું ખાવાનું પણ મળી રહે છે, બરાબર. અને એરિયા પણ એટલો મોટો છે કે કોઈ દિવસ ભરાતો જ નથી. જેમ જેમ ઉંદરની વસ્તી વધે એરિયા પણ શું છે, એને મળતો રહે છે, ખોરાક મળતો રહે છે, રહેઠાણ મળતું રહે છે, બધું જ મળતું રહે છે. તો બેટા એવા સમયે શું થશે કે આ જે ઉંદર છે તેનો ગ્રોથ કેવો થશે, એકદમ એક્સપોનેન્શિયલ, મતલબ એકદમ વધારે ગ્રોથ થશે. તો આનો મતલબ સમજો છો કે અનુકૂળ પરિસ્થિતિ, પૂરતો ખોરાક, પૂરતા પોષક તત્વો જ્યારે મળતા રહીએ, તો ત્યારે XYZ જે સજીવ છે તેની વસ્તી કેવી થતી હોય છે, ચરઘાતાંકીય રીતે, એટલે એક્સપોનેન્શિયલી શું થાય છે, વધે છે. તેને રોકવા ટોકવા વાળું કોઈ છે નહીં, બરાબર. તો ક્લાસમાં કેમ કે સર મેડમ બહાર ગયા હોય, જેવા બહાર જાય ધીરે ધીરે અવાજ વધતો જાય, બરાબર. પછી મોટેથી વાતો ચાલુ થઈ જાય, મતલબ કે શું છે, ચર ઘાતાંકીય રીતે વાતો કરવાનું વધે છે. તો એ રીતે જસ્ટ ફોર ફન પણ આ એક્ઝામ્પલ તમે યાદ રાખીને સમજી શકશો કે કોઈ એરિયા અને જો ખોરાક અનલિમિટેડ રિસોર્સિસ પ્રોવાઈડ કરવામાં આવે તો વસ્તી કેવી રીતે વધે છે, એક્સપોનેન્શિયલી વધતી હોય છે. પણ બેટા આ વાતો કેટલી વાર ચાલે, જ્યાં સુધી કોઈ બીજા સર મેડમ આવે નહીં ત્યાં સુધી. તો મિત્રો રિયલ લાઈફની અંદર આ રીતે હોતું નથી. કેમ નથી હોતું? કારણ કે વિચાર કરો, કોઈ એરિયા અનલિમિટેડ હોવાનો છે, નથી હોવાનો. એક એરિયાની કેપેસિટી હોય, એક ક્લાસરૂમમાં માનો કે 100 સ્ટુડન્ટ્સને સમાવી શકાય છે, બરાબર. તો એ ક્લાસરૂમમાં 100 જ સમાવી શકાય, પછી 150 200 જેટલા સમાઈ શકે નહીં. તો ઇન શોર્ટ કે રિયલ લાઈફની અંદર આ રીતની વસ્તુ પોસિબલ નથી, કારણ કે રિસોર્સિસ અનલિમિટેડ અમર્યાદિત હોતા નથી. એ ઓલવેઝ કેવા હોય છે, મર્યાદિત હોય છે. ખોરાક મર્યાદિત છે, રહેઠાણ મર્યાદિત છે, જગ્યા મર્યાદિત હોય છે, બરાબર, પાણી મર્યાદિત હોય છે. તો
જ્યારે રિયલ લાઈફ પ્રમાણે આપણે જોઈએ તો આ વૃદ્ધિ ખરેખર કેવી રીતે થતી હોય છે? આ રીતે થતી હોય છે, આ રીતે થતી હોય છે. સમજો છો કેવી રીતે થાય? પહેલા વધે અને પછી કેવી થઈ જાય? સ્થિર થઈ જાય. તો સૌથી પહેલી વસ્તુ આપણને જે ઇમેજનરી કીધું એ કઈ હતી? ચરઘાતાંકીય વૃદ્ધિ, કે જ્યારે આપણે એવું માનતા હતા કે રિસોર્સિસ કેવા છે? અમર્યાદિત છે. અમર્યાદિત રિસોર્સિસ મતલબ રહેઠાણ, ખોરાક બધું અમર્યાદિત મળે છે. ત્યારે આપણને ગ્રાફ કેવો મળ્યો? જે આકારનો ગ્રાફ મળે છે. પણ આ રિયલ લાઈફમાં શું છે? પોસિબલ નથી. બરાબર, રિયાલિટીમાં આ વસ્તુ પોસિબલ નથી. ત્યારે સંભાવ્ય વૃદ્ધિ કેવી છે? રિયલ લાઈફમાં પોસિબલ છે, કે જ્યારે રિસોર્સિસ કેવા છે? મર્યાદિત રિસોર્સિસ અવેલેબલ છે. મતલબ કે માપમાં બધું અવેલેબલ છે. તો આપણને રિયલ લાઈફમાં કેવી વૃદ્ધિ જોવા મળે? સંભાવ્ય વૃદ્ધિ, કે જેનો ગ્રાફ આપણને કેવો મળે છે? એસ આકારનો. એસ આકારનો મતલબ કે કેવો કર્વ કહેવાય? સિગ્મોઇડ કર્વ આપણને જોવા મળે છે, સિગ્મોઇડ ગ્રાફ. બરાબર છે. બીજી એક વસ્તુ કે અહીંયા આપણે જો ફોર્મ્યુલાથી સમજીએ, કંઈક આની ફોર્મ્યુલા લગાડીએ તો બેટા જો જે આકારનો ગ્રાફ છે તેની વસ્તી ગીચતામાં થતો ફેરફાર dn/dt આપણે લઈએ. dn/dt એટલે ટી સમયે વસ્તી ગીચતામાં, અમુક સમયે વસ્તી ગીચતામાં થતો ફેરફાર. તો એ આપણને કેટલું મળશે? તમને અહીંયા ફોર્મ્યુલા આપેલી છે. બરાબર, આ ગ્રાફમાં dn/dt ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે? rn મળે છે. બરાબર, dn/dt ઇઝ ઇક્વલ ટુ rn. હું તમને અહીંયા પણ લખી દઉં કે વસ્તી ગીચતામાં થતો ફેરફાર rn જેટલો હોય છે. હવે r એટલે શું થાય? વૃદ્ધિનો આંતરિક દર, મતલબ વૃદ્ધિનો દર. r મતલબ શું છે? વૃદ્ધિનો દર છે. બરાબર, અથવા તો આંતરિક વૃદ્ધિનો દર બોલી શકો. તો બેટા આર કઈ રીતે મળશે? તો આર કઈ નથી બેટા, બર્થ રેટ માઇનસ ડેથ રેટ કરો એટલે જે મળે તે શું હોય છે? આર હોય છે. કોઈ પણ વસ્તીમાં જન્મદર માંથી મૃત્યુદર બાદ કરો અને જે વેલ્યુ મળે તેને શું કહેવાય? આર કહેવાય. બરાબર, સિમ્પલ. જે આકારનો, આમાં કઈ અઘરું છે? બરાબર. હવે એક રિયલ લાઈફ પ્રમાણે વિચારી લઈએ તો રિયલ લાઈફ એક્ઝામ્પલમાં આપણને એસ આકારનો કર્વ મળે છે, સિગ્મોઇડ ગ્રાફ મળે છે. તો હવે આનો મતલબ શું છે? ધ્યાનથી સમજો કે કોઈ પણ જગ્યામાં શરૂઆતમાં જે વસ્તી વધે છે એ કેવી રીતે વધે છે? ધીમી ધીમી વધે છે. મતલબ કે એ વસ્તીનો આ શું છે? લેગ ફેઝ છે. શરૂઆતમાં તમે કોઈ નવી સ્કૂલમાં ગયા તો પહેલા દિવસથી તોફાન કરવાને ચાલુ કરી દો નહીં. શરૂઆતમાં તો કેવા હોય? ડાયા થઈને બેઠા હોય. કેમ કે અનુકૂલન સ્થાપો છો, ફ્રેન્ડ બનાવો છો, સમજો છો વાતાવરણને કે કેટલીક મસ્તી કરી શકશું. ત્યારબાદ ઓરિજિનાલિટીમાં આવીએ. બરાબર, એવું નથી કે બધા તોફાન કરતા હોય, ઘણા લોકો ભણતા પણ હોય. તો કોઈ પણ વસ્તી જ્યારે નવા વાતાવરણમાં જાય તો શરૂઆતમાં વસ્તી વૃદ્ધિ કેવી હોય? ધીમી હોય. ત્યારબાદ શું થશે? લોગ ફેઝ આવશે. શું આવશે? લોગ ફેઝ. તો લોગ ફેઝ એટલે માં શું થાય છે? વસ્તી એકદમ સડસડાટ વધે છે. મતલબ કે હવે કેવા થઈ ગયા છે? અનુકૂલન સધાઈ ગયું છે. અનુકૂલન થઈ ગયું છે એટલે હવે વસ્તીનો દર એકદમ વધારે ઝડપી વૃદ્ધિ કરે છે. અને ત્યારબાદ પાછું શું થઈ જાય છે? સ્થાયી તબક્કો આવે છે. હવે તમે કહેશો સ્થાયી તબક્કો શું કરવા આવ્યો? શું કરવા આવે સ્થાયી તબક્કો? અને આ ડોટેડ લાઈન તમે શું દર્શાવેલી છે બેટા? તો મિત્રો ડોટેડ લાઈન તમને દર્શાવેલી છે કે મતલબ નેચર્સ કેરિંગ કેપેસિટી. કોઈ પણ જગ્યાની એક કેરી કરવાની કેપેસિટી હોય. કેમ આપણે બેગ લઈને ગયા હોય સામાન લેવા માટે, તો અમુક સામાનથી વધારે એ બેગની જે કન્ડિશન છે, જે એની કેપેસિટી છે તેના કરતાં વધારે સામાન ભરીએ તો શું થાય? એનું હેન્ડલ, એનું જે હોય ઉપર પકડવાનું, એ શું થઈ જશે? તૂટી જશે, બેગ તૂટી જશે. એ રીતે નેચરની પણ અમુક પોપ્યુલેશન સમાવવાની ક્ષમતા હોય.
પછી માનો કે પોપ્યુલેશન વધતી જ જાય તો કોઈ કારણોસર એવું થાય કે મૃત્યુદર વધે. આપણે જોતા હોઈએ છીએ હ્યુમન પોપ્યુલેશન અર્થ ઉપર વધે છે તો ડે બાય ડે શું થાય છે, પોલ્યુશન વધે છે. એને કારણે ઘણા બધા રોગો, ઘણી બધી એવી સ્થિતિ સર્જાય છે કે જેને કારણે અમુક પોપ્યુલેશન નાશ પામે છે. ઘણી બધી પરિસ્થિતિઓ થતી હોય છે, અર્થક્વેક આવતું હોય છે, સુનામી થતી હોય છે. તો એ રીતે નેચરની કેરિંગ કેપેસિટી હોય તેના કરતાં પોપ્યુલેશન આગળ વધવા દેશે નહીં. તો આ ડોટેડ લાઈન તમને નેચર્સ કેરિંગ કેપેસિટી દર્શાવે છે. તો તેનાથી વધારે પછી પોપ્યુલેશન વધતી નથી. મતલબ કે શું થઈ ગયું, સ્થાયી તબક્કો આવી ગયો. તો બેટા આ જે છે તેની આપણે પોપ્યુલેશન ડેન્સિટીમાં થતા ફેરફાર dn/dt નું જો આપણે જોઈએ તો તમને ઓરિજિનલ જે ગ્રાફ આપેલો છે તેમાં પણ ફોર્મ્યુલા આપેલી છે. બરાબર, તો આ ફોર્મ્યુલા સમજી લઈએ. શું લખ્યું છે તમને, rn k-n/k. બરાબર છે, આ રીતનું આપેલું છે. તો આ તમને શું દર્શાવે છે બેટા, કે અહીંયા કેમ ઉમેરેલો છે, કારણ કે એ નેચર્સ કેરિંગ કેપેસિટી દર્શાવે છે. બરાબર છે, ચલો. તો આ વસ્તુ તમને આપણે આ જે ગ્રાફ છે એ અને બી મતલબ કે જે શેપનો છે અને બીજો તમને આપેલો છે સંભાવ્ય વૃદ્ધિનો કર્વ, તો બંને આપણે સમજી લીધા છે. dn/dt ઇઝ ઇક્વલ ટુ rn અને dn/dt ઇઝ ઇક્વલ ટુ rn k-n/k. બરાબર છે, આટલું ક્લિયર છે? ઓકે. તો અહીંયા તમને એ સેમ ફોર્મ્યુલા આપેલી છે, સમીકરણ આપેલું છે. ઓકે, સંભાવ્ય વૃદ્ધિ મોડેલમાં સ્થાયી વૃદ્ધિ અવસ્થા છે જ્યારે વસ્તી ગીચતા તેની વહન ક્ષમતા મતલબ નેચર્સ કેરિંગ કેપેસિટી એ પહોંચી જાય. બરાબર, વસ્તી જે નિવાસસ્થાનમાં રહે છે તેમાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા માટે વિકસિત હોય છે, જેને ડાર્વિનિયન યોગ્યતા ઊંચા મૂલ્યની યોગ્યતા કહેવામાં આવે છે. તેઓ ઉત્તમ કાર્યદક્ષ પ્રજનનિક પ્રયુક્તિ તરફ વિકાસ કરે છે. મતલબ કે શું હોય કે કોઈ એક એન્વાયરમેન્ટમાં જ્યારે લોગ ફેઝ આવે, એક્સપોનેન્શિયલ કે જ્યારે એકદમ ઝડપથી વધે ત્યારે એ એની મેક્સિમમ પ્રજનન ક્ષમતા દર્શાવતા હોય છે. પોતાના જીવનકાળ દરમિયાન માત્ર એક જ વાર પ્રજોત્પત્તિ ઉત્પન્ન કરે છે. બરાબર છે, દાખલા તરીકે તમને ઉદાહરણ આપેલું છે પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી અને વાંસ. તમે જાણો છો બાંબુની અંદર, વાંસની અંદર શું થાય કે એક વખત ફ્લાવર આવે, બરાબર, ઘણા બાંબુ છે એ 100 વર્ષો સુધી રહી શકે છે. 35 થી 100 વર્ષ જેટલો એનો જીવનકાળ હોય છે. પણ એના જીવન દરમિયાન એક જ વખત પ્રજનન કરે છે. એક વખત એમાં ફ્લાવર આવી ગયા પછી એ બાંબુમાં એટલી એનર્જી બચતી નથી કે આગળ એ કન્ટિન્યુ કરી શકે. બરાબર, એટલે પછી એની ડેથ થઈ જાય છે. તો એ રીતનું તમને એક્ઝામ્પલ આપેલું છે. ઓકે મિત્રો, ચલો. તો હવે તમને આગળ આપેલું છે સજીવો અને વસ્તીમાં અમુક આંતરક્રિયાઓ આપેલી છે કે ભાઈ વસ્તીની અંદર કે જે આ સજીવો છે, બરાબર, તે એક વસ્તી બીજા વસ્તી જોડે કંઈક આંતરક્રિયા દર્શાવતી હોય છે. સજીવો વચ્ચે આંતરક્રિયા થતી હોય છે. તો એમાં તમને 6 પ્રકાર આપેલા છે: સહપકારિતા, સ્પર્ધા, પરભક્ષણ, પરોપજીવન, સહભોજિતા, પ્રતિજીવન. તો આના મસ્ત મજાના એક્ઝામ્પલ્સ તમને હર વખતે પૂછાય છે, તેનું આપણે મસ્ત મજાનું સ્ટડી કરવાનું છે. ચલો, તો 1 બાય 1 જોતા જઈએ. તો સૌથી પહેલું આપણને જે ટેક્સ્ટબુક ની અંદર આપેલું છે એ જ સિક્વન્સ આપણે ફોલો કરીશું. તો સૌથી પહેલી વસ્તુ આપેલી છે પરભક્ષણ. બરાબર, પરભક્ષણ એટલે થાય શું? પરભક્ષણ એટલે મિત્રો આપણે બોલીએ તો આપણને તરત એવું યાદ આવે કે એક વાઘે હરણને મારી નાખ્યું. બરાબર, પણ બેટા ખરેખર પરભક્ષણ એટલે શું કે જેની અંદર એક છે પ્રીડેટર અને એક છે પ્રે. બરાબર, કે જેમાં શું કરે છે, એક જે ઓર્ગેનિઝમ છે તે બીજા ઓર્ગેનિઝમને ખાઈ અને તેમાંથી જો ઉર્જા મેળવતું હોય તો આ પદ્ધતિને આપણે પરભક્ષણ કહીએ છીએ. એવું જરૂરી નથી કે ઓલવેઝ માંસાહારી પ્રાણીઓ જ વિચારવા. બરાબર, તો પરભક્ષણની અંદર પ્રીડેટર પ્રેનો કન્સેપ્ટ છે. હવે તેના ઉદાહરણની અંદર આપણે જોઈએ તો જે તૃણાહારીઓ છે તે વનસ્પતિને ખાય છે અને તેમાંથી શું કરે છે, પોષણ મેળવે છે. તો એ પણ એક પ્રકારનું શું થયું, પરભક્ષણ જ થયું. રાઈટ, ટૂંકમાં પરભક્ષણની અંદર એકને ફાયદો થાય છે અને એકને થાય છે નુકસાન. બરાબર, વાઘ છે હરણને ખાય છે તો વાઘને એનર્જી મળે છે અને હરણનું તો નુકસાન થયું. બરાબર, તો પરભક્ષણની અંદર એકને ફાયદો થતો હશે અને એકને થતું હશે નુકસાન. તો બેટા
તો સિમ્પલ વસ્તુ આપણે સમજી શકીએ કે તૃણાહારી વનસ્પતિને ખાય છે. તમને એવું પણ કીધેલું છે કે ચકલી છે એ વનસ્પતિના બીજને ખાય છે. તો ચકલી એમાંથી શું કરે છે? પોષણ મેળવે છે. તો એ પણ શાનું ઉદાહરણ થાય છે? પરભક્ષણનું ઉદાહરણ થાય. વાઘ હરણને ખાય તે પણ શું છે? પરભક્ષણ છે. હવે આ જે શિકાર શિકારીની રમત છે, તો એ રમતમાં પણ શિકારી જે છે એ કેવું છે? થોડુંક એવું સમજદાર તમને દેખાડ્યું છે. કેમ સમજદાર? વિચાર કરો, કોઈ એક એરિયામાં જે વાઘ છે એ તો શક્તિશાળી છે, એક સાથે બધા હરણને ખાઈ જશે તો શું થશે? કે એ એરિયામાં અમુક ટાઈમે હરણ બચશે જ નહીં. તો તેને કારણે શું થશે? કે હરણ ન બચવાને કારણે તેનો ખોરાક નહીં મળે અને એક ટાઈમે વાઘ પણ ત્યાંથી શું થઈ જાય? લુપ્ત થઈ જાય. તો શિકારી ગમે તેટલો પાવરફુલ હોય પણ એના બધા જ શિકારના જે તેનો શિકાર છે તેના બધા જ સજીવોને એ ક્યારેય મારી નાખતું નથી, કારણ કે ઇન ફ્યુચર તેને પણ શું જોઈએ છે? ખોરાકની જરૂર પડે છે. તો એના માટે તમને પ્રુડન્ટ પ્રીડેટર શબ્દ એવો વાપરેલો છે. હવે બેટા, આ જે શિકારી શિકાર કરે, તો શિકારી હોશિયાર છે તો શિકારી હોશિયાર જ હોય, બરાબર. જેનો શિકાર થવાનો હોય તે પણ અમુક શું કરે? અનુકૂલનો વિકસાવે શિકારીથી બચવા માટે. તો ક્યાં અનુકૂલનો છે એવા? તો સૌથી પહેલું છે રંગ અનુકૃત, મતલબ કેમોફ્લેજની ઇફેક્ટ. એનો શું મતલબ છે બેટા? કેમોફ્લેજ એટલે કે આપણને ખબર છે કે દેડકાઓ તમે વરસાદમાં જોયા હશે અથવા તો અમુક કીટકો જોયા હશે કે જે શું કરે? તેના શિકારીથી બચવા માટે પોતાના બોડીનો કલર શું કરે? બહારના વાતાવરણના કે બહાર જે વનસ્પતિ છે તેના જેવો પોતાનો કલર કરી નાખે, મતલબ કેમોફ્લેજ કરે. તો એને કારણે શિકારી તેને પકડી શકે નહીં. પેલું કીટકોનું ઉદાહરણ 10th ની અંદર આવતું કે ગ્રીન કલરના કીટકો છે, બરાબર. એ ગ્રીન લીફ ઉપર જ્યારે હોય તો એને ઇઝીલી વિઝિબલ કરી શકાતા નથી અને એનો શિકાર થતો નથી. પણ જે બ્લુ કલરના છે, જે રેડ કલરના કીટકો છે, તે ઇઝીલી વિઝિબલ હોવાથી તેનો શિકાર વધારે થતો હોય. તો આ રંગ અનુકૃતની પ્રક્રિયા એક આવે છે મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ મોનાર્ક પતંગિયું, બરાબર. મોનાર્ક પતંગિયું જે છે તે શું કરે છે? કે તે એવા ઝેરી નીંદણનો ખોરાક તરીકે ઉપયોગ કરે કે જેને કારણે એ કેવું બની જાય? ડિસટેસ્ટફુલ બની જાય. મતલબ કે એ મોનાર્ક પતંગિયું પોતાના ખોરાકમાં એવા રસાયણો લેશે કે જેનાથી એનો શિકારી જ્યારે મોનાર્ક પતંગિયાનો શિકાર કરે તો એને એ શું થાય? ભાવે નહીં. એ કેવું બની જાય? ડિસટેસ્ટફુલ બની જાય, બરાબર. તો એ પણ શું છે? એક પ્રકારનું અનુકૂલન છે. એટલે ધીરે ધીરે શિકારી જે છે એ મોનાર્ક પતંગિયાનો શિકાર કરશે નહીં, કેમ કે ખાવાનું તો બધાને કેવું ભાવતું હોય? ટેસ્ટફુલ જ ભાવતું હોય, રાઈટ. ત્યારબાદ આપણે જોઈએ વનસ્પતિની અંદર પણ કે ઘણા બધા કીટકો, 25% જેટલા કીટકો કેવા છે? વનસ્પતિ ઉપર આધાર રાખે છે. તો એવામાં વનસ્પતિમાં જે છે થોર, બાવળ પોતાની ઉપર કાંટા હોય છે કે એ શું છે? એ પ્રાણીઓથી બચવા માટેના અનુકૂલન છે. અને ત્યારબાદ ઝેરી કાર્ડિયક ગ્લાયકોસાઇડ્સ, ઘણી વનસ્પતિઓ જે છે તે પોતાની અંદર એવા ઘણા બધા પ્રકારના ઝેરી રસાયણો ઉત્પન્ન કરે છે, જેથી જ્યારે પશુઓ આ વનસ્પતિ ખાશે તો એ પશુઓને શું થઈ જાય? કે કંઈક એની હેલ્થ બગડી જાય અથવા તો મરી જાય એવી બધી અસર આવતી હોવાથી ધીરે ધીરે પશુઓ આ વનસ્પતિને ખાવાનું બંધ કરી દે. તો આ પણ એક શું છે? શિકારનું પોતાનું શું છે? શિકારીથી બચવાનું અનુકૂલન છે, બરાબર છે. કેમ ક્લાસમાં વાતો કરવી હોય? આ તો ઘણા બધા ક્લાસના એક્ઝામ્પલ્સ આપી દીધા તમને. તો ટીચર ના જોવે એ રીતે બુક આમ આડી રાખીને વાતો કરવામાં આવે અથવા તો લખીને વાતો કરવામાં આવે, થાય ને. તો એ બધા એક પ્રકારના શું હોય છે? અનુકૂલન હોય છે. પણ એવા અનુકૂલન વિકસાવવા નહીં. ચલો, હવે કોઈ પણ પ્રક્રિયા છે નેચરની અંદર, તો આપણને એમ થાય કે આમાંથી તો શું મહત્વ હશે? પણ બેટા હર એક પ્રક્રિયાનું મહત્વ હોય છે. સૌથી પહેલું મહત્વ છે ઉર્જાનું વહન. તમે આ રીતે ઉર્જાના પિરામિડ આપણે ભણેલા છીએ કે જેની અંદર ફૂડ ચેઇન આપણે દર્શાવી છીએ. તો આ ઉર્જાના પિરામિડમાં ઉર્જાનું વહન કરવા માટે વનસ્પતિને તૃણાહારીઓ ખાય તો ઉર્જાનું વહન થાય, તૃણાહારીને માંસાહારી ખાય તો ઉર્જાનું વહન થાય, બરાબર. માંસાહારીને ઉચ્ચ માંસાહારી ખાય તો એ ડિરેક્શનમાં ઉર્જાનું વહન થતું હોય છે. તો તેના માટે પરભક્ષણ એક ઇમ્પોર્ટન્ટ ફિનોમિના છે.
ત્યારબાદ શિકારની વસ્તીનું નિયંત્રણ, જાતીય વિવિધતાની જાળવણી, અને તેના ઉદાહરણમાં છે ફાફડાથોર ફૂદુ અને પાઇસેસ્ટર તારા માછલી. હવે તમે કહેશો કે આ થોડુંક અટપટું છે, સમજાતું નથી. ચલો સમજાવી દઈએ. ખૂબ જ ઈઝી છે મિત્રો, જોવો જોઈ. શું થતું હોય છે કે તમને એક ફાફડાથોરનું ઉદાહરણ આપેલું છે. હવે શું થાય કે ફાફડાથોર જે છે એ કોઈ નવા એરિયામાં જ્યારે એનો પ્રવેશ થયો, બરાબર, કે એવી જમીન કે જ્યાં તેના પહેલા ફાફડાથોર હતું નહીં, તો તેની એટલી ફટાફટ વૃદ્ધિ થઈ કે ત્યાંની લોકલ વનસ્પતિને પૂરતું પોષણ મળવાનું બંધ થઈ ગયું. હવે ફાફડાથોરની આવી વૃદ્ધિને અટકાવવા માટે તેના ઉપરનું પરભક્ષી એટલે કે ફૂદુ, એને જ્યારે એ એન્વાયરમેન્ટમાં એ જે જગ્યા છે ત્યાં લાવવામાં આવ્યું, તો શું થયું, ફૂદુને કારણે ફાફડાથોરની વૃદ્ધિ થોડી કંટ્રોલમાં રહી. બરાબર. તો શું થયું કે શિકારની વસ્તીનું નિયંત્રણ. આ કેનું ઉદાહરણ છે કે શિકાર એટલે કે ફાફડાથોર, તેની વસ્તી કેવું થતું હતું, વધતી જ જતી હતી. જેવો શિકારી આવ્યો, મતલબ જેવો ફૂદુને એ જગ્યામાં લાવવામાં આવ્યું, ફાફડાથોરની વસ્તી કેવી આવી ગઈ, નિયંત્રણમાં આવી ગઈ. તો એનો અર્થ શું થાય છે કે જે શિકાર છે ફાફડાથોર, તેની વસ્તીનું નિયંત્રણ કરવા માટે શિકારી જરૂરી છે. પછી તમને કીધું છે જાતીય વિવિધતાની જાળવણી. આપણને ખબર છે કે કેટલી બધી જૈવ વિવિધતા આપણને જોવા મળે છે અને એ ખૂબ જ અગત્યની છે, બાયોડાયવર્સિટી, રાઈટ. અલગ અલગ પ્રકારના સજીવો આપણા માટે અગત્યના છે. તો બેટા આ જે બાયોડાયવર્સિટી છે તેની જાળવણી માટે પણ પરભક્ષણ જરૂરી છે. કઈ રીતે જરૂરી છે? તો તેના ઉદાહરણમાં તમને આપેલું છે કે અમેરિકાના પ્રશાંત મહાસાગરમાં એક છે પાઇસેસ્ટર તારા માછલી. તો એમાં થાય છે શું કે જ્યારે પાઇસેસ્ટર તારા માછલી હોય સમુદ્રની અંદર, તો ત્યારે એ તારા માછલી અમુક નાના નાના સજીવોને શું કરે, ખાઈ જાય, બરાબર, કે એનું શિકાર કરે. શિકારી કોણ છે? પાઇસેસ્ટર તારા માછલી. શિકાર કોના કરે છે? નાના નાના બીજા અપૃષ્ઠવંશી સજીવોનો. હવે થાય શું બેટા, જો બાય ચાન્સ પાઇસેસ્ટર તારા માછલીને સમુદ્રમાંથી દૂર કરી નાખો, શિકારીને દૂર કરી નાખો, તો જે નાના નાના સજીવો છે, બરાબર, તેનો જ્યારે શિકારી દૂર કરવામાં આવે, મતલબ કે અમેરિકાના પ્રશાંત મહાસાગરમાંથી જ્યારે પાઇસેસ્ટર તારા માછલીને દૂર કરવામાં આવે, ત્યારે શું થાય મિત્રો કે ત્યારે આ બધા નાના નાના જે સજીવો છે તે શું કરવા માંડે, પોતાની સંખ્યા વધારવા લાગે, કારણ કે તારા માછલી તો છે નહીં. હવે થાય શું, આ સજીવો પોતપોતાની સંખ્યા વધારે, બરાબર, કેમ કે શિકારી તો છે નહીં એટલે મજા પડી ગઈ. બધા સજીવો પોતપોતાના નંબર ઇન્ક્રીઝ કરવા માંડે. તો તેને કારણે બેટા આ બધા નાના નાના સજીવો વચ્ચે શું થઈ જાય, કોમ્પિટિશન થવા માંડે, સ્પર્ધા થવા માંડે. અને સ્પર્ધા થવાને કારણે આ બધા નાના નાના સજીવો એકબીજાને મારવાની ટ્રાય કરે, કારણ કે ખોરાકની અછત ઊભી થાય. આ સજીવોની સંખ્યા વધવાને કારણે ત્યાં જે ખોરાક છે તે તો મર્યાદિત છે, તો તેમાં અછત ઊભી થવાને કારણે આ સજીવો વચ્ચે કોમ્પિટિશન થાય અને એ સ્પર્ધામાં ઘણી બધી જાતિઓ શું થઈ જાય છે, લુપ્ત થઈ જાય છે. તો વિચાર કરો કે જો પાઇસેસ્ટર તારા માછલી હતી, શિકારી હતું, તો ત્યારે બધા સજીવોની સંખ્યા કેવી રહેતી હતી, મેન્ટેન રહેતી હતી. અલગ અલગ પ્રકારના નાના નાના સજીવોમાં વિવિધતા આપણને જોવા મળતી હતી. જેવું શિકારીને હટાવવામાં આવ્યું, આ બધા નાના નાના સજીવો વચ્ચે સ્પર્ધા થવાને કારણે શું થવા લાગ્યું, ઘણી બધી જાતિઓ વિલુપ્ત થઈ ગઈ. તો બેટા આવી રીતે જાતીય વિવિધતાની જાળવણી કરવી હોય તો એના માટે પણ શિકારી અગત્યનો રોલ ભજવે છે. ચલો સ્પર્ધાની અંદર મિત્રો, સ્પર્ધાની અંદર શું થાય છે, આ આંતરક્રિયામાં બંને લોકોનું શું થાય છે, નુકસાન થાય છે, બરાબર છે. નીટની અંદર સ્પર્ધા થતી હોય, કોમ્પિટિશન, બરાબર, રેન્ક લઈ આવવા માટેની, એ સ્પર્ધામાં તો કઈ નુકસાન નથી. પણ આપણે જ્યારે આ સજીવોની વાત કરીએ ત્યારે સ્પર્ધાની આંતરક્રિયામાં બંને સજીવોનું નુકસાન થતું હોય છે. ફોર એક્ઝામ્પલ તમને આપેલું છે સુરખાબ અને માછલીઓ, કે જે દક્ષિણ અમેરિકાની વાત છે, કે જેમાં બંનેનો ખોરાક એક જ છે, પ્રાણી પ્લવકો. હવે થાય છે શું મિત્રો, દક્ષિણ અમેરિકામાં જે સુરખાબ છે અને માછલી છે, બંનેનો ખોરાક શું છે, પ્રાણી પ્લવકો છે, પાણીની અંદર રહેતા સૂક્ષ્મ
સજીવો કે જેને આપણે કહીએ છીએ ઝૂ પ્લેન્કટન, પ્રાણી પ્લવકો. તો થશે શું કે જ્યારે સુરખાબ અને માછલી બંનેનો ખોરાક એક હોય ત્યારે બંનેની વચ્ચે શું થતું હોય છે? કોમ્પિટિશન થતી હોય છે તેના ખોરાક માટે. કોમ્પિટિશનમાં ઘણી વખત બે જાતિઓ વચ્ચે એકબીજાની વચ્ચે સ્પર્ધા થવાથી ઘણી વખત નુકસાન થતું હોય છે. હવે તમને અલગ અલગ સ્પર્ધાની અંદર ઘણી બધી વાતો આપી છે. સૌથી પહેલી છે દખલગીરીની સ્પર્ધા. દખલગીરીની સ્પર્ધા એટલે શું? તો ઘણી વખત એવું થાય કે કોઈ એક એરિયાની અંદર એક જે જાતિ છે તે કેવી છે? પ્રભાવી છે, અને બાકી બધી જાતિ કેવી છે? બિચારી પ્રછન છે. મતલબ પ્રછન પ્રભાવી જીન મુજબ નથી જોવાનું, પણ એક જે જાતિ છે તે પાવરફુલ છે. તો તેની પ્રેઝન્સને કારણે જે બાકી બધી જાતિઓ છે તેને પોતાનો ખોરાક મેળવવામાં શું થતું હોય છે? પ્રોબ્લેમ થતો હોય છે. ક્લાસમાં એક ડોમિનેટિંગ સ્ટુડન્ટ હોય અને બાકી બધા એની સામે બોલી ના શકે, એક જ આન્સર આપે છે, તો એવી વસ્તુને આપણે શું કહીએ છીએ? દખલગીરીની સ્પર્ધા કહીએ છીએ. ત્યારબાદ તમને ઉદાહરણ આપેલું છે અબિંગડન કાચબો અને બકરીઓ. હવે જ્યારે આપણે પ્રકૃતિની અંદર નજર ફેરવીએ તો આપણને વિવિધ પ્રકારના ઉદાહરણ આપણી નજર સમક્ષ આવતા હોય છે. એવું જ એક ઉદાહરણ છે કે અબિંગડન કાચબો અને બકરી. તો આ જે કાચબો છે બેટા, એ તો પોતાની, તમને ખબર છે કાચબો ધીમી ગતિએ ચાલતું પ્રાણી છે, તો એ પોતે ધીરે ધીરે પોતાની ચરણ ક્ષમતાથી શું કરતો હોય છે? ખોરાક મેળવતો હોય છે. પણ જેવું એ એરિયામાં બકરીને લઈ આવવામાં આવે તો બકરી તો કેવી છે? વધારે ચરણ ક્ષમતા દર્શાવે છે, બરાબર? એ તો ફટાફટ બધું ખોરાક ગ્રહણ કરી લે છે કાચબાની કમ્પેરમાં. તો થાય શું મિત્રો કે બકરીની પ્રેઝન્સથી જે બધું ઘાસ ને જે બધું છે એ કોને મળે છે? બકરીને મળે છે. કાચબો તો બિચારો ધીરું પ્રાણી છે, એને કોઈ પૂરતો ખોરાક મળતો હોતો નથી. તો આ ઉદાહરણ ઉપરથી શું કહેવા માંગે છે કે જે પોતાની કાર્યક્ષમતા, જેની કાર્યદક્ષતા અથવા તો ક્ષમતા જેને કહી શકું એ શું છે? વધારે હોય, તે પોતે શું કરે છે? એ જે તે એરિયાની અંદર સર્વાઈવ કરે છે, બરાબર? ત્યારબાદ તમને આપેલું છે કાનેલના લાવણ્યમય ક્ષેત્ર પ્રયોગો. લાવણ્યમય ક્ષેત્ર પ્રયોગો. તો એની અંદર તમને સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટના ઉદાહરણ આપેલા છે, જેની અંદર છે બેલેનસ અને કેથેમેલસનું ઉદાહરણ આપેલું છે. આ બંને એક પ્રકારના શું છે? બાર્નેકલ્સ છે. હવે થાય છે શું બેટા? બેલેનસ જે છે તે મોટા બાર્નેકલ છે અને કેથેમેલસ જે છે તે નાના બાર્નેકલ છે. તો આ જે સમુદ્ર વિસ્તારમાં જ્યારે મોટા બાર્નેકલ્સ બેલેનસને લઈ આવવામાં આવે તો એની પ્રેઝન્સને કારણે જે કેથેમેલસ છે, નાના બાર્નેકલ્સ, તેને ખોરાક ન મળતો હોવાથી સ્પર્ધા થાય છે બંને વચ્ચે. તો શું થાય છે? ધીરે ધીરે કેથેમેલસની સંખ્યા શું થતી જાય છે? ઘટતી જાય છે. અને જેવું બેલેનસને એ એરિયામાંથી હટાવી દઈએ, પાછા કેથેમેલસના નંબર શું થાય? વધવા લાગે. ઇન શોર્ટ, કે જે ડોમિનેટિંગ સ્પીસીસ છે, બરાબર, જે વધારે કાર્યક્ષમ છે, વધારે જેની પાસે તાકાત છે, તે શું કરશે? સર્વાઈવ કરશે. નીટની અંદર પણ જે વધારે મહેનત કરશે, જે વધારે સ્માર્ટનેસ વાપરશે, વધારે ડેડિકેશનથી વર્ક કરશે, તેનું રિઝલ્ટ વધારે આવશે. ક્લિયર કટ સ્પર્ધા છે અને એમાં આપણે આગળ આવવાનું છે. તો બધા જ કન્સેપ્ટ ક્લિયર કરવા. ત્યારબાદ છે ગોસનો સ્પર્ધક નિષેધનો નિયમ. સેમ રિસોર્સિસ હોય તો કોમ્પિટિશન થાય. શું કહેવા માંગે છે બેટા? એટલું જ કહેવા માંગે છે કે જ્યારે સેમ રિસોર્સિસ હોય, મતલબ કે બે વિદ્યાર્થીઓ બાયોલોજીના છે, નીટ માટેની તૈયારી કરે છે, બંનેને MBBS જ કરવું છે, બરાબર? તો એ બંનેની વચ્ચે કોમ્પિટિશન થશે. પણ જો એક સ્ટુડન્ટ મેથ્સની પ્રિપેરેશન કરે છે, એન્જિનિયરિંગ ફિલ્ડ ચૂઝ કરવી છે, એકને બાયોલોજી કરીને MBBS બનવું છે, તો શું થશે? ડોક્ટર બનવું છે, તો શું થશે? એ બંને વચ્ચે કોમ્પિટિશન થશે નહીં. ઇન શોર્ટ, સેમ રિસોર્સિસ હોય ત્યારે બે વિદ્યાર્થીઓ, બે સજીવો વચ્ચે શું થાય છે? કોમ્પિટિશન થાય છે, અને એમાં જે વધારે કાર્યક્ષમ હોય, વધારે તાકાતવાળું હોય, તે સર્વાઈવ કરે છે અને બીજાનો નાશ થતો હોય છે. ત્યારબાદ મેક ઓર્થનું તમને સ્ત્રોત વિભાજન, પાર્ટીશનિંગ ઓફ રિસોર્સિસનું ઉદાહરણ આપેલું છે, જેમાં એ ફૂદકીઓ એટલે કે સ્મોલ બર્ડ્સની વાત કરે છે.
ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે બેટા. મેં એક ઓથરે કીધેલું છે બેટા કે કોઈ એક ઝાડ ઉપર ફૂદકીઓનું ગ્રુપ રહે છે, બરાબર. માનો કે ABCDE 5 જાતની ફૂદકીઓ રહે છે, બરાબર, કોઈ એક ટ્રી ઉપર. છતાં પણ એમના વચ્ચે શું નથી થતું? સ્પર્ધા થતી નથી. કેમ નથી થતી? કારણ કે એ ફૂદકીઓ શું કરે છે? પોતાનું જે છે ખોરાક લેવાનો ટાઈમ એ બધો શું કરે છે? અલગ અલગ કરી દે છે, એટલે એમની વચ્ચે સ્પર્ધા થતી નથી. તો એમ મેં ઓથરે કીધું હતું. આવી સેમ વસ્તુ તમને 9th માં પણ આવેલી હતી કે તમે જ્યારે માછલીને કોઈ એક જ જગ્યાએ ગ્રો કરો, એક જ તળાવમાં, તો એવી માછલીનો સમૂહ રાખો કે અમુક સમુદ્રની સપાટી ઉપર રહે, અમુક વચ્ચે રહે, અમુક નીચે રહે, જેનો ખોરાક અલગ અલગ હોય, તો તેમની વચ્ચે શું થાય કે સ્પર્ધા થતી નથી, બરાબર. તો તમને મેં ઓથરે એક સરસ મજાનું સ્ત્રોત વિભાજનનું ઉદાહરણ આપેલું હતું ફૂદકીઓનું, કે આ રીતે સ્ત્રોત વિભાજન કરવાથી સ્પર્ધા થતી નથી, બરાબર છે. માનો કે બંને ભાઈ બહેન હોય અને બેય સેમ જ વસ્તુની તૈયારી કરતા હોય, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી વાંચવાની છે, બરાબર. તો બંને એવું કરે કે નહીં, આટલા વાગે તો મારે બાયોલોજી જ વાંચવું છે, બુક એક જ છે, તો સ્પર્ધા થશે. પણ જો બંને એવું વિચારે કે નહીં, ચલો આ ટાઈમમાં ફિઝિક્સ કરું, તું આ ટાઈમમાં બાયો કર, હું કેમેસ્ટ્રી કરીશ ત્યારે તું ફિઝિક્સ કરજે, હું ફિઝિક્સ કરું ત્યારે તું બાયો કરજે, તો શું થશે કે એ બંને સેમ રિસોર્સિસ હોવા છતાં પણ એક સરસ રીતેનું પાર્ટીશનિંગ કરેલું હોવાથી સ્પર્ધા થશે નહીં. તો આવો કન્સેપ્ટ આપણને મેકઓર્થર નામના સાયન્ટિસ્ટે આપેલો હતો. યસ, ઇન્ટરેસ્ટિંગ, બરાબર છે. તો આપણે પરભક્ષણ જોઈ લીધું, સ્પર્ધા જોઈ લીધી. હવે થર્ડ તમને જે આપેલું છે તે ઉદાહરણ છે મિત્રો પરોપજીવનનું. પરોપજીવનની અંદર એક છે પરોપજીવી અને બીજું છે યજમાન. યજમાન એટલે જે મોટું ઓર્ગેનિઝમ છે તે, પરોપજીવી એટલે કે જે સ્મોલ ઓર્ગેનિઝમ કે જે પરોપજીવન ગુજારશે યજમાન ઉપર, તેમાંથી પોષણ મેળવશે, બરાબર. તો તેને આપણે શું કહીએ? પરોપજીવન. જેમાં એકને ફાયદો થશે, એકને શું થશે? નુકસાન થશે. હવે આપણે જાણીએ છીએ પરોપજીવીનું નામ પડે જ એટલે સૌથી પહેલું આપણને મગજમાં આવે પ્લાઝ્મોડિયમ, રાઈટ. મલેરિયલ પેરાસાઇટ કે જેમાં પ્લાઝ્મોડિયમ છે તે ફિમેલ એનોફિલિસ મસ્કીટો અને હ્યુમન ઉપર શું કરે છે? એઝ અ પરોપજીવી રહે છે અને આપણામાંથી પોષણ મેળવતું હોય છે. હવે બેટા જે પરોપજીવી છે તે પરોપજીવન માટે પોતાના શરીરની અંદર થોડાક અનુકૂલનો પણ લાવે છે, બરાબર. નાનું એવું ઓર્ગેનિઝમ જે યજમાન ઉપર રહી એમાંથી ખોરાકનું શોષણ કરે, પોષક તત્વો મેળવે, તો એ પોતાના શરીરની અંદર થોડા ઘણા ફેરફાર પણ કરી શકતું હોય છે. જેમ કે પાચન તંત્રનો લોપ, પાચન તંત્ર જે છે તે નથી જરૂર, કેમ કે ડાયરેક્ટ પોષણ મેળવવાનું છે તો એ જવા દેશે. ઉચ્ચ પ્રજનન ક્ષમતા, ફટાફટ નંબર ઇન્ક્રીઝ કરવાનું છે, બરાબર. ચૂસકોની હાજરી કે જેની મદદથી પોષણ મેળવી શકે, ન જરૂર હોય તેવા સંવેદી અંગો ગુમાવવા. ઇન શોર્ટ, જે વસ્તુ જરૂર નથી એની બાદબાકી કરી નાખશે પોતાના બોડીમાં અને પ્રજનન ક્ષમતા વધારી દેશે, બરાબર છે. હવે એના મસ્ત મજાના ઉદાહરણ સમજી લઈએ. ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ છે બેટા. માનવ યકૃત કૃમિ ના બે યજમાનો છે, ગોકળ ગાય અને માછલી. તે જ રીતે મલેરિયલ પેરાસાઇટ ના બે યજમાન છે, મચ્છર અને હ્યુમન, બરાબર છે. ત્યારબાદ તમને પરોપજીવીમાં બે પ્રકારના પરોપજીવી આપેલા છે. એક છે બાહ્ય પરોપજીવી અને બીજા હોય છે અંતઃ પરોપજીવી. માનો કે આપણા શરીર ઉપરથી કોઈ પોષણ મેળવે છે, શરીરમાં અંદર એન્ટર થતું નથી, તો તેવા પરોપજીવીને આપણે બાહ્ય પરોપજીવી કહેશું. જો એ પરોપજીવી આપણા શરીરની અંદર જઈ અને પોષણ મેળવે તો તેને શું કહેવાય? અંતઃ પરોપજીવી કહેવામાં આવે છે. તો બાહ્ય પરોપજીવીના ઉદાહરણમાં મનુષ્ય પર જૂ, બરાબર, કૂતરા ઉપર બગાઈઓ, સમુદ્રી માછલી ઉપર કોપેપોડ્સ અને વનસ્પતિ પર અમરવેલ. અમરવેલનું તમે ઉદાહરણ સાંભળેલું હશે. તો આ બધા પરોપજીવી શું છે? સંપૂર્ણ પરોપજીવન દર્શાવે છે, મતલબ કે તેના યજમાનમાંથી પોષણ મેળવે છે, પણ યજમાનના શરીરની અંદર દાખલ થતા ન હોવાથી તેને આપણે શું કહીએ છીએ? બાહ્ય પરોપજીવી, એક્ટોપેરાસાઇટ કહીએ છીએ. અને બીજા તમને અંતઃ પરોપજીવી એટલે કે તમને આપેલા છે એન્ડોપેરાસાઇટ્સ.
તો એન્ડોપેરાસાઇટ્સ ની અંદર પ્લાઝ્મોડિયમ આવશે, બરાબર, કે જે શું કરે છે, પ્લાઝ્મોડિયમ હ્યુમન બોડીમાં અંદર જઈને પરોપજીવન ગુજારતું હોવાથી તેને આપણે અંતઃપરોપજીવી કહીએ છીએ. બીજો એક પોઈન્ટ ટેક્સ્ટબુક ની અંદર મેન્શન કરેલો છે કે અંતઃપરોપજીવી હશે તે જટિલ જીવનચક્ર દર્શાવે છે, જ્યારે બાહ્ય પરોપજીવી એટલું જટિલ જીવનચક્ર દર્શાવતા નથી. ઓકે, ત્યારબાદ તમને આપેલો છે કન્સેપ્ટ અંડપરોપજીવી જીવી મતલબ કે અંડપરોપજીવન બ્રૂડ પેરાસાઇટિઝમનો. નાના હતા ત્યારે આપણે મસ્ત વાર્તા સાંભળતા કોયલ અને કાગડાની, બરાબર, યાદ છે મિત્રો? યાદ આવી ગયું? કોયલ અને કાગડાની શું વાર્તા હતી કે કોયલ જે છે તે પોતાના ઈંડા ક્યાં મૂકી આવે છે? કાગડાના માળામાં મૂકી આવે છે. હવે ઈંડા જે છે તે કાગડાના ઈંડા જેવા જ હોવાથી કાગડો પોતાના ઈંડા જોડે જોડે કોયલના ઈંડાને પણ શું કરે છે? ઉછેરે છે. તો આ જે સ્ટોરી હતી તે જે તમે સાંભળતા, અમે સાંભળતા, તે કેની હતી? અંડપરોપજીવનની હતી, બરાબર, કે જેમાં કોયલ જે છે એ કાગડાના ઈંડા જોડે પોતાના ઈંડા રિઝેમ્બલ કરે છે અને ત્યાં શું કરે છે? મૂકીને આવે છે. કાગડો પોતાના ઈંડા જોડે કોયલના ઈંડાને પણ સેવે છે અને મોટા કરે છે. તો આ રીતે આ જે છે તેને શું કહેવામાં આવે છે? અંડપરોપજીવન એટલે બ્રૂડ પેરાસાઇટિઝમ કહેવામાં આવતું હોય છે, બરાબર છે. તમને એક વસ્તુ યાદ રાખવી, પરોપજીવન અને પરભક્ષણ બંનેમાં શું છે? એકને ફાયદો એકને નુકસાન છે. પણ જ્યારે પરભક્ષણની વાત કરી ત્યારે પરભક્ષી હશે તે મોટો હશે અને તેનું જે શિકાર છે તે નાનો હશે. જ્યારે પરોપજીવનની અંદર પરોપજીવી નાનું હશે કે જે ફાયદામાં છે અને તેનો યજમાન મોટો હશે, બરાબર. આટલો બંનેની અંદર તફાવત છે. ચલો, ત્યારબાદ તમને આપેલું છે સહભોજિતા, જેમાં એકને ફાયદો છે અને બીજાને ફાયદો નહીં ને અને નુકસાન પણ નહીં, બરાબર. તો નુકસાન પણ નથી અને ફાયદો પણ નથી, એક ન્યુટ્રલ છે અને બીજું કેવું છે? ફાયદામાં છે. તો આવી કન્ડિશનને આપણે કહી છીએ સહભોજિતા, બરાબર છે. તો એના ઉદાહરણમાં તમને છે વેલ ઉપર બાર્નેકલ્સ. તમે જોયું હશે કે વેલ માછલી છે તેના શરીર ઉપર નાના નાના સૂક્ષ્મજીવો ના કહી શકાય પણ એક નાના નાના સજીવો એના શરીર ઉપર રહેલા હોય છે. તો આ વેલ માછલીના શરીર ઉપર રહેવાથી બાર્નેકલ્સને ફાયદો થાય છે, પણ વેલને કઈ ફાયદો પણ નથી થતો અને નુકસાન પણ થતું નથી. તો આ ફર્સ્ટ એક્ઝામ્પલ તમને આપેલું છે. ત્યારબાદ આંબા પર ઓર્કિડ, કે જેને એપીફાઇટ કહેવામાં આવે છે, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ. તમને જો પરોપજીવન કહે તો અમરવેલનું ઉદાહરણ આપવાનું. અમરવેલ જે વનસ્પતિ ઉપર ગ્રો કરે છે એ વનસ્પતિમાંથી પોષણ મેળવે છે, આથી વનસ્પતિને નુકસાન થાય છે અને અમરવેલને ફાયદો થાય છે. આથી આ જે ઉદાહરણ છે તે કેમાં આવશે? પરોપજીવનમાં. અહીંયા આંબા ઉપર ઓર્કિડમાં શું થાય છે કે આંબાનો ખાલી આધાર લે છે ઓર્કિડ, આંબામાંથી પોષણ મેળવતું નથી. આથી આંબાને નુકસાન પણ નથી થતું, ફાયદો પણ નથી થતો, પણ ઓર્કિડને શું થાય છે બેટા? ફાયદો થાય છે. આથી આ જે ઉદાહરણ છે તે સહભોજિતાનું છે અને આવી કન્ડિશનમાં એપીફાઇટ કહેવામાં આવે છે. ત્યારબાદ બગલા અને ભેંસ તમે જોયું હશે કે જ્યાં જ્યાં ભેંસ ચરતી હોય, બરાબર, તેની આજુબાજુ બગલા આટા મારતા હોય. કેમ કે ભેંસના ચાલવાથી અને ચરવાથી ત્યાં રહેલા કીટકો શું થાય છે? બગલાને દેખાય છે અને એટલે બગલા એ કીટકોને ખાઈ જાય છે. આમાં બગલાને તો ફાયદો જ છે, એને કીટકો ગોતવા નથી પડતા, પણ ભેંસને ન્યુટ્રલ છે, તેને ફાયદો પણ નથી અને નુકસાન પણ નથી. ત્યારબાદ ક્લોવન માછલી અને સમુદ્ર ફૂલમાં સેમ જ વસ્તુ, સમુદ્ર ફૂલને કાંઈ ફાયદો નહીં નુકસાન, ક્લોવન માછલી જે છે તેને ફાયદો થતો હોય છે. તો આવી જ રિલેશનશિપ છે, આવી જે આંતરક્રિયા છે તેને શું કહેવામાં આવે છે? સહભોજિતા કહેવામાં આવે છે. ચાલો, ત્યારબાદ છે સહોપકારિતા, મ્યુચ્યુઅલિઝમ, મતલબ કે બંનેને ફાયદો. એક જે સ્ટુડન્ટ છે તેને કેમાં મજા આવે છે? એક જે સ્ટુડન્ટ છે તેને ફિઝિક્સ આવડે છે, બીજા સ્ટુડન્ટ્સને કેમેસ્ટ્રી આવડે છે, બંને એકબીજાને શું કરશે? સમજાવશે અને બંનેને કેમેસ્ટ્રી ફિઝિક્સ બંને આવડી જશે તો તેને શું કહેવાય? સહોપકારિતા કહેવામાં આવે છે. બંનેને ફાયદા, બરાબર. તો એનું મસ્ત ઉદાહરણ છે લાઇકેન, જે ફૂગ અને લીલનું સહજીવન છે, બરાબર. ફૂગને ખોરાક મળે છે અને લીલને પોષક તત્વો મળે છે, બરાબર, જે ફૂગના હાઈફે શોષણ કરીને આપે છે.
ત્યારબાદ અંજીર અને ભમરીનું મસ્ત મજાનું ઉદાહરણ આપેલું છે. શું ઉદાહરણ છે બેટા? અંજીરની અંદર ભમરી જે છે તે પોતાના ઈંડા મૂકે છે, બરાબર. હવે આ ઈંડા જ્યારે એમાંથી ભમરી બને અને એ બહાર નીકળે તો અહીંયા શું થાય છે? ભમરીના ઈંડાને રહેઠાણ મળે છે, પોષણ મળે છે અને બદલામાં શું થાય છે? ભમરી દ્વારા એ જે અંજીર છે તેમાં પરાગનયનની પ્રક્રિયા થતી હોય છે. તો બંનેને અહીંયા શું જોવા મળે છે? ફાયદા જોવા મળે છે. તો આ જે ઉદાહરણ છે તે કેનું છે? સહોપકારિતાનું ઉદાહરણ છે. ત્યારબાદ વનસ્પતિ પરાગવાહકો, કે વનસ્પતિ ઉપર પરાગવાહકો જે છે તે પરાગવાહકોને ખોરાક મળે છે, મધુર રસ મળે છે અને વનસ્પતિને શું થઈ જાય છે? પરાગનયન થઈ જાય છે. તો આ પણ સહોપકારિતાનું ઉદાહરણ છે. ઓકે, ત્યારબાદ એક કૂટ મૈથુન સ્યુડો કોપ્યુલેશનનું ઉદાહરણ છે. ભૂમધ્ય સમુદ્રીય ઓર્કિડ અને માખી વચ્ચેનું શું થાય છે બેટા? મસ્ત મજાની ફિનોમિના છે. શું થતું હોય છે કે ઓર્કિડ જે છે તે પોતાની એક પાંખને કેવી બનાવી દે છે કે જે માખી છે, ભમરી છે, તેના પાંખ જેવી બતાવે છે, દર્શાવે છે, બરાબર. જેને કારણે શું થશે કે ઓર્કિડની જે પાંખ છે એ ફિમેલ માખી જેવી છે, તો જે મેલ માખી છે તેને એમ થશે કે આ તો ફિમેલ માખી છે, બરાબર. તો કોપ્યુલેશન માટે, મૈથુન માટે જે મેલ માખી છે એ ફિમેલ માખી તરફ આકર્ષાય અને ત્યાં આવે, પણ ખરેખર તો એ ફિમેલ માખી છે નહીં. ઓર્કિડે પોતાના લીફને કેના જેવું બનાવી દીધું છે? ફિમેલ માખી જેવું દેખાડે છે, બરાબર. આથી શું થશે કે મેલ માખીના આવવાને કારણે એના બોડી પર શું થશે કે પરાગરજ ચોટી જશે. આથી આ ઓર્કિડની અંદર પરાગનયનની પ્રક્રિયા થતી રહેશે, બરાબર. તો અહીંયા લિંગી કપટ કરવામાં આવે છે. ઓર્કિડ એવું દર્શાવે છે કે ભાઈ આ તો ફિમેલ માખી છે, ખરેખર તો એનો એક ભાગ હોય છે, બરાબર. અને આથી મેલ માખી આકર્ષાય અને પરાગનયન થાય છે. તો આ પ્રક્રિયાને કૂટમૈથુન કહેવામાં આવે છે, બરાબર. તો સહોપકારિતાની અંદર સિમ્બાયોટિક એસોસિએશન, બંને જે જાતિઓ છે, બંને જે સજીવો છે તેને શું થતું હોય છે? ફાયદો થતો હોય છે. ચલો, લાસ્ટ તમને જે આપેલું છે પ્રતિજીવન. પ્રતિજીવનની અંદર શું છે? એકને નુકસાન છે અને બીજાને કઈ ફાયદો થતો નથી. જ્યારે આપણે સ્પર્ધામાં જોયું કે બંને જાતિઓને, બંને સજીવોને શું થાય છે? નુકસાન થાય છે. તો અહીંયા પ્રતિજીવનની અંદર તમને પેનિસિલિયમ નોટેટમનું બેસ્ટ એક્ઝામ્પલ આપણને યાદ આવે કે જેની અંદર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, બરાબર, જેને સૌ પ્રથમ આપણને એન્ટીબાયોટિક આપી હતી ગોતીને. તો એની અંદર શું હતું બેટા? એ સ્ટોરીની અંદર કે જે ફ્લેમિંગ છે તે એક્સપેરિમેન્ટ્સ કરતા હતા સ્ટેફાઇલોકોકસ ઉપર. તો આ જે બેક્ટેરિયા છે તેની પેટ્રી પ્લેટ એઝ ઇટ ઇઝ પડી રહી થોડાક દિવસ સુધી અનટચ્ડ, અને ધીરે ધીરે થોડાક દિવસ પછી જ્યારે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે એ પેટ્રી પ્લેટને જોઈ તો તેની અંદર કંઈક એવું જોવા મળ્યું કે કંઈક ફૂગનો ગ્રોથ થયેલો હતો, બરાબર. બેક્ટેરિયા ઉપર ફૂગનો ગ્રોથ થયેલો હતો અને આ જે જગ્યાએ આ ફૂગનો ગ્રોથ થયેલો હતો તેની આજુબાજુના એરિયામાં જે બેક્ટેરિયા હતા તે નાશ પામેલા હતા. તો મિત્રો અહીંયા શું કંઈક તારણ નીકળ્યું કે પેનિસિલિયમ જે ફૂગ છે તેમાંથી કંઈક એવું રસાયણ નીકળે છે કે જે બેક્ટેરિયાને શું કરે છે? કિલ કરી દે છે. તો અહીંયા પેનિસિલિયમને નથી ફાયદો થતો, નથી નુકસાન થતું, પણ જે બેક્ટેરિયા હતા એ શું થઈ જાય છે? મરી જાય છે. તો બેક્ટેરિયાને થાય છે નુકસાન. તો આ ઉદાહરણ અને અહીંયાથી આપણને ફર્સ્ટ એન્ટીબાયોટિક પેનિસિલિનની શોધ થાય છે, બરાબર. તો આ ઉદાહરણ કેનું છે? પ્રતિજીવનનું છે. પ્રતિજીવન એટલે એકને નુકસાન છે, બીજાને ન ફાયદો ન નુકસાન એટલે કે ન્યુટ્રલ છે, રાઈટ. તો આપણે અહીંયા વસ્તીની આંતરક્રિયાઓ જોઈ. એક વખત ક્વિક સમરાઇઝ કરી લઈએ આખા ચેપ્ટરનું બેટા. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરી હતી કે વસ્તીના અમુક એક કે જે સજીવો છે તેના ગ્રુપથી શું બને છે? એક જાતિના સજીવોના સમૂહને વસ્તી કહીશું. અને વસ્તી સમુદાય ન્યુસન તંત્રનો અભ્યાસ કરતી જે શાખા છે તેને પરિસ્થિતિ વિદ્યા કહેવામાં આવે છે. અર્નેસ્ટ હેકલ દ્વારા આપવામાં આવેલો આ શબ્દ હતો, બરાબર. ત્યારબાદ વસ્તીના અમુક જે પરિમાણો છે જેની અંદર આવશે જન્મદર, બરાબર. ત્યારબાદ આપણે એક મસ્ત મજાના ઉદાહરણથી મૃત્યુદર પણ સમજેલા હતા અને લિંગ પ્રમાણ કે કેટલા મેલ ઓર્ગેનિઝમ છે અને કેટલા ફિમેલ ઓર્ગેનિઝમ છે. ત્યારબાદ વય પિરામિડની અંદર 3 પ્રકારના વય પિરામિડ છે: વધતી વસ્તી, સ્થાયી વસ્તી અને ઘટતી વસ્તી.
બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ તો વસ્તી ગીચતાને આપણે સમજી શકીએ કે કોઈ એક પોપ્યુલેશનની અંદર જન્મદર અને અંતર સ્થળાંતરણ વધે તો વસ્તી ગીચતા વધે, મૃત્યુદર અને બહિર સ્થળાંતરણ વધે તો વસ્તી ગીચતા શું થશે? ઘટશે. બરાબર. અને એના માટે તમને ફોર્મ્યુલા પણ આપેલી છે. હવે કોઈ પણ પોપ્યુલેશનની અંદર જ્યારે વૃદ્ધિ થાય, જ્યારે ગ્રોથ થાય, તો આ વૃદ્ધિ બે પ્રકારની હોઈ શકે છે. એક છે ભૌમિતિક અને બીજું છે સંભાવ્ય વૃદ્ધિ. ભૌમિતિક એટલે ચરઘાતાંકીય વૃદ્ધિ. એમ કહે છે કે ભાઈ જ્યારે રિસોર્સિસ અમર્યાદિત હોય તો ગ્રોથ કેવો થાય? અમર્યાદિત રીતે થાય. અને જે શેપનો કર્વ મળે તેની ફોર્મ્યુલા તમને આપેલી છે. પણ ધેટ ઇઝ નોટ પોસિબલ ઇન રિયલ લાઈફ, કારણ કે રિસોર્સિસ આર ઓલવેઝ લિમિટેડ. બરાબર. એરિયા કેવો છે? લિમિટેડ છે. ખોરાક લિમિટેડ છે. તો એવી કન્ડિશનમાં જે ખરેખર મળે તેને આપણે કહીએ સંભાવ્ય, એટલે કે લોજિસ્ટિક ગ્રોથ કહો, કે જે એ આકારનો મળે છે અને જે નેચર્સ કેરિંગ કેપેસિટી, વહન ક્ષમતા ઉપર આધારિત હોય છે. અને એની તમને ફોર્મ્યુલા આપેલી હતી dn/dt = rn ઇન બ્રેકેટ k - n upon k. તો આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ આપણે અલગ અલગ વસ્તીના આંતરક્રિયાઓ જોયેલી છે કે જે ખૂબ જ અગત્યની, એના ઉદાહરણ આપણે ખાસ યાદ રાખવાના છે. ચલો. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, થેન્ક યુ સો મચ એવરીવન. આપણે સરસ મજાનું એક જે ચેપ્ટર છે તે કવર કરેલું છે. આખા ચેપ્ટરની સમરી લઈ લીધેલી છે. એક વખત એનસીઈઆરટી માંથી રીડ કરી લેવો. હર એક ટોપિક, હર એક વસ્તુ કવર થઈ ચૂકેલી છે. આઈ હોપ તમને ખૂબ મજા આવી હશે. ફરી મળીશું નેક્સ્ટ ક્લાસમાં. થેન્ક યુ.